नमो अर्यमुताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं एषो पञ्चनौकारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेषिं परमं वै मङ्गलम् पुरीमचरिमाणकप्पो मङ्गलं वर्धमानतीर्थं परिकह्याजिनगण हराई थेरावलीचर्यम् पर्वादिराज पर्युषण મહાપર્વનો આજે પાંચમો દિવસ શ્રી કલ્પસૂત્ર મહાગ્રંથ ઉપરના પ્રવચનો ચાલી રહેલા છે. ગઈકાલના બે પ્રવચનની અંદરમાં આપણે એ વાત જોઈ કે પરમાત્માને ઇન્દ્ર મહારાજાએ 82 દિવસ પછી નીચગોત્ર કર્મનો ઉદય જ્યારે ખતમ થયો એટલે પરમાત્માને હરિણય ગમીશી દેવતાએ દેવાનંદાની કુક્ષીમાંથી તીસલા માતાની કુક્ષીની અંદરમાં ટ્રાન્સફર કર્યા અને આ ટ્રાન્સફર કર્યા એટલે તીસલા રાણીને 14 પ્રકારના મહાસ્વપ્ન જોવાની અંદરમાં આવ્યા. જે સપના આ 14 પ્રકારના સપના માત્ર તીર્થંકર અને ચક્રવર્તી માતા જોઈ શકે છે. બાકી કોઈને આવા 14 સપનો જોવા માટે ન મળે. પરંતુ ફરક એટલો પડે કે ચક્રવર્તીની માતા આ સપનાને કંઈક લાઇટ જોવે, ઝાંખા જોવે, કંઈક ડીમ જોવે અને તીર્થંકરની માતા આ 14 સપનાને એકદમ જાજ્વલ્યમાન, એકદમ બ્રાઇટ અને એકદમ સ્પષ્ટ અને ચોખ્ખા જોવે છે. આટલો ફરક પડે. તો ચલો પરમાત્માની માતાને 14 સપના આવે છે. 14 સપનાનું આપણે વર્ણન કરીશું. 14 સપનાની અંદરમાં આવનારી કંઈક વિશેષતાઓનો વિચાર કરીશું અને કયા સપનાનો ચડાવો કોણે લેવો જોઈએ, કઈ વ્યક્તિ માટે 14 સપના કઈ વ્યક્તિ માટે વધારે અનુકૂળ છે. આમ તો દરેક સપના મહામંગલકારી છે. એટલા જ માટે આ 14 સપના ઉતારવાની પરંપરા જૈન સંઘોની અંદરમાં સેંકડો વર્ષોથી ચાલી આવે છે. 14 સપના ઉતરે, સોનાની માલા ચડે, પુષ્પની માલા ચડે, કેસરનું તિલક થાય, મસ્તક ઉપર ઝુલાવાય અને એને જગ્યા ઉપર પધરાવાય અને પછી 14 સપના ઘરની અંદરમાં લઈ જઈ અને આખી રાત ઘરની અંદરમાં રાત્રિ જગો કરે, રાત્રિ ભાવના વગેરે કરે. આ વખતે આ કોરોના વાયરસના સમયના કારણે આ બધું શક્ય નથી. પરંતુ મેં તમને ગઈકાલે કીધેલું હતું એમ કે તમે તમારા ઘરની અંદરમાં 14 સપના ઉતારી શકો છો. આ લાવો તમને ફરીવાર નહીં મળે. દર વખતે તો આખા સંઘની અંદરમાં એક જ જગ્યાએ ઉતરે અને હજારો વ્યક્તિ જોવા માટે આવે. પરંતુ આજે એક એવો અવસર આવ્યો છે કે તમે જ તમારા ઘરની અંદરમાં આ 14 સપના ઉતારી શકો છો. ક્યાંકથી 14 સપના ન મળ્યા તો કાગળ ઉપર, કાર્ડબોર્ડ ઉપર અથવા તો એકેલિક ઉપર કોઈ પણ એવી વસ્તુ ઉપર છેવટે 14 થાળી ઉપર તમારે ડ્રો કરી લેવાનો. ચોકથી ડ્રો કરો અથવા તો કાચા કલરથી ડ્રો કરી શકો છો અને 14 પ્રકારની થાળી ત્યાં ગોઠવી દેવાની અને એ થાળીને માથા ઉપર લઈને ફરવાનું અને થાળીને ત્યાં આગળ પધરાવવાની. જાણે કે આ થાળી નથી પરંતુ તીસલા માતાને આવેલા 14 સપના છે. તીર્થંકરના સ્વરૂપને સૂચિત તીર્થંકર નામનો પુત્ર તમને અવતરવાનો છે. એ 14 સપના સૂચિત અને આપણે ભાવના એ કરવાની છે કે ક્યારે હું 3 જગતની માતા બનું અને ક્યારે મને આ 14 સપનાનું દર્શન થાય અને ક્યારે હું આવા તીર્થંકર જેવા પુત્રની હું માતા બની અને ધન્ય ભાગ્ય મારી જીવનને માનું. ચલો તો આજે 14 સપના તમારા ઘરની અંદરમાં ઉતારજો. કાર્ડબોર્ડથી એક પારણું બનાવી દેજો. ઘરની અંદરમાં પણ આવક અને ચડાવવા બોલજો. અરે ઘરની અંદર છે પતિ પત્ની સામ સામે બોલી શકે, બે ભાઈઓ સામ સામે બોલી શકે, બે ભાભીઓ સામ સામે બોલી શકે, દેરાની જેઠાની સામ સામે બોલી શકે, અરે બે ભાઈ અને બેન સામ સામે બોલી શકે. દરેકનું પોતાનું પોકેટ મની છે. આમાંથી ચડાવવા બોલવાના અને જે પૈસા જમા થાય એ બધા પૈસા દેવદ્રવ્યના ગણાય અને દેવદ્રવ્યના પૈસા તમે જે સંઘના સભ્ય હો એ સંઘની પેઢીમાં જઈને જમા કરાવી દેવાના. તમને એક આનંદ આવશે. આમ તમે ઘણા વખતથી તમે છે ને મનની અંદરમાં એક અરમાન કરતા હતા કે ક્યારેક આપણને શ્રીદેવીનું સપનું આપણને મળે, ક્યારેક આપણને આ સપના આપણે ઉતારી શકીએ, ઝુલાવી શકીએ, ભગવાનનું પારણું ઘરની અંદરમાં લઈ જઈ શકીએ, પરમાત્માને ચાંદીના સિક્કા તરીકે અથવા તો ચાંદીના શ્રીફળ તરીકે આપણે પરમાત્માને અંદરમાં પધરાવી શકીએ. આવા કદાચ તમારા અરમાનો આ વખતે પૂરા થઈ શકે છે. માટે કોઈ પાછી પાની નહીં કરતા, ઉલ્લાસભેર વટની સાથે
થાળી ડંકાની સાથે ઘરની અંદરમાં સ્પીકર હોય તો સારા સારા અંદરમાં ભગવાનના જન્મના ગીતો મૂકી દેજો અને આખા પરિવાર સાથે મન મૂકીને નાચજો. આમાં કોઈ શરમ રાખવાની જરૂરિયાત નથી અને ઘરની અંદરમાં તો પોતાના પરિવારના સભ્યની સાથે બધા જ નાચી શકે છે. માત્ર પોતાનો પરિવાર છે. આમાં કોઈ તીર્થંકર પરમાત્માનો જન્મ જ્યારે મારા ઘરમાં થતો હોય આ કેવો અદ્ભુત આનંદ હોય અને એનું સૂત્ર પણ હું તમને છેલ્લે બતાવીશ. એટલે આજના 2 પ્રવચન અને પ્રવચન પછી 3જા નંબરની અંદરમાં જન્મ વાંચનનો જે બોલવાના જે સૂત્રો છે એ તમને બતાવીશ. અને જ્યાં હું બોલું કે તીર્થંકર પરમાત્માનો જન્મ થયો અને ત્યાં શ્રીફળ વધે દેવાનું, પરમાત્માને પારણાની અંદરમાં પધરાવાના અને પછી તમારે મન મૂકીને નાચવાનું. ચલો, પરમાત્માની માતાને 14 પ્રકારના સ્વપ્નો આવે છે. આ સપનાના જે વર્ણન કર્યા છે, આ સપનાનો જે મહિમા બતાવ્યો છે, આ સપનાનો જે પ્રભાવ બતાવ્યો છે, હું તમને એક એક સપનાનો વર્ણન મહિમા બતાવીશ. એની પહેલા ભૂમિકાની અંદરમાં આપણે કલ્પસૂત્રની વાતોની સાથે બિટવીન ધ લાઇન્સ વાતો પણ જોવી છે. કારણ કે મેં તમને ગઈકાલે બતાવ્યું હતું કે આ કલ્પસૂત્ર નીતિશાસ્ત્ર છે, રીતિશાસ્ત્ર છે, ભક્તિશાસ્ત્ર છે, શાંતિશાસ્ત્ર છે, સ્તુતિશાસ્ત્ર છે, સ્વસ્તિશાસ્ત્ર છે. આવા કેટલી જાતના શાસ્ત્રો છે. અંદર તો આપણે થોડું ઘણું જનરલ નોલેજ પણ સાથે જાણી લેવું છે. 14 સૂપનાની જ્યારે વાત નીકળી છે ત્યારે જૈન શાસનની અંદરમાં 14ના ફોર્મેટની અંદરમાં સેંકડો વસ્તુઓ છે. આજે હું તમને એક એક વસ્તુ ગણાવું છું. 15 થી 20 વસ્તુઓ તમને ગણાવીશ જેથી તમારું જનરલ નોલેજ પણ વધતું જાય. जैन शासन ने 14 आंकड़ानी साथे बहुत लेनदेन है. 14 आंकड़ानी साथे घणी लेनदेन है. 14 प्रकारना सपना, पछी 14 गुणस्थानक पण आवे छे, पछी 14 राजलोक आवे छे. आपणी आखी जैन भूगोल कोई पूछवानी अंदरमां आवे तो ए 14 राजलोक, कटिष्ठकर वैशाख, केड़ उपर 2 कोई व्यक्ति हाथ मूकीने उभेली होय અને 2 પગ પોરા કરીને ઉભેલી હોય અને આવો જે આકારવાળો એ આખો લોક પુરુષ કહેવાય, જેને 14 રાજલોક કહેવાય છે. પગના ભાગની અંદરમાં 7 નરક આવે, કેળના ભાગની અંદરમાં જંબુદીપ આવે, એટલે મધ્યલોક આવી જાય. પછી ઉપરનો જે છાતી અને પેટનો ભાગ છે ત્યાં 12 લેલોક આવે. મુખની જગ્યાની અંદરમાં 9 ગ્રૈવેક અને 5 અનુત્તર આવી જાય અને મસ્તકની શિખાના ભાગની અંદરમાં સિદ્ધશિલા આવી જાય. આ રીતે સમસ્ત વિશ્વની કલ્પના જૈન શાસને કરી છે અને આ જ રીતે વિશ્વની રચના રહેલી છે. એટલે એને 14 રાજલોક કહે છે. તમે જોજો 14ના ફોર્મેટની અંદરમાં કેટલી બધી વસ્તુઓ જૈન શાસનની અંદરમાં છે. 14 સ્વપ્ના, 14 ગુણસ્થાનક, 14 રાજલોક, ચક્રવર્તીના રત્નો પણ 14 હોય છે. પછી કર્મગ્રંથ જે ભણ્યા હશે એને ખબર હશે કે માર્ગણા સ્થાન પણ 14 છે. કર્મગ્રંથની એક માર્ગણા સ્થાન નામનો એક વિભાગ છે. એ વિભાગની અંદરમાં પણ 14 વિભાગ રહેલા છે. ઇન્દ્રોના પણ ભેદ 14 રહેલા છે. 14 પ્રકારના ઇન્દ્રો છે. જંબુદ્વીપની અંદરમાં નદી, જે લોકો લઘુ સંગ્રહણી ભણ્યા હશે, જે લોકો જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ભણ્યા હશે, જે લોકોએ થોડા ઘણા તત્વજ્ઞાનના વિચાર કર્યા હશે એ લોકોને ખબર હશે કે જંબુદ્વીપની અંદરમાં સીતા, સિતોદા વગેરે 14 પ્રકારની મહાનદીઓ છે. પછી પરમાત્મા મહાવીરે રાજગૃહી નગરીમાં ચોમાસા પણ કેટલા કરેલા હતા? 14. તમે જોજો 14ના ફોર્મેટમાં હું તમને કેટલી બધી વસ્તુ બતાવીશ. તમને ખબર પડશે કે આપણું જૈન જનરલ નોલેજ કેટલું પુઅર છે. આમાંથી ઘણાને એ પણ ખબર નહીં હોય કે 14ના ફોર્મેટમાં આટલી બધી વસ્તુઓ હશે. પછી રાણકપુરનું જિનાલયના દર્શન કરવા જઈએ તો રાણકપુરના દેરાસરની અંદરમાં રહેલા થાંભલા પણ કેટલા છે? 1444, 1444. પછી જૈન શાસનના એક મહાન આચાર્ય ભગવાન થઈ ગયા જેમનું નામ હતું પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, અને જેમને પોતાના જીવન દરમિયાન ગ્રંથો બનાવ્યા છે એ પણ 1444 છે. 1444 ગ્રંથ એમને બનાવ્યા. પછી આપણે ક્યારેક ક્યારેક છે ને 5 તિથિઓની આરાધના કરીએ છીએ. એમાં એક તિથિ આવે છે 14 તિથિ આવે. ઇતિહાસ કહે છે કે કુમારપાલ રાજાએ પોતાના જીવન દરમિયાન જિનાલયોના નિર્માણ કેટલા કર્યા? તો કે 1444 જિનાલયોના એમને નવા નિર્માણ કર્યા. આ પણ 14ના ફોર્મેટની અંદરમાં આવ્યું. હજી આગળ બતાવી દઉં તો 14 વિદ્યા આવે છે. અજૈનોમાં એમ કહેવાય છે કે વિષ્ણુના 14 સેવકો રહેલા છે. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂરની પ્રીતે, એટલે 14 ભુવન પણ ગણી શકાય છે. અને એમ કહેવાય છે કે સૂર્યના રથના સારથી પણ 14 છે. આવી કેટલાક લોકોની માન્યતા છે. આવા 14ના ફોર્મેટની અંદરમાં કેટલી બધી વસ્તુઓ આવે. કદાચ તમને ખબર હશે જૂના સમયની અંદરમાં કૂતરું કરડી જાય, કૂદતા અગર કાંટા થા તો 14 ઇન્જેક્શન લેના પડતા હતા. અને છેવટે છે ને કોઈ માણસ બધાની અંદરમાં ડબડબ કરે, બધાની અંદરમાં માથું નાખે. સભી કી બાતો મેં
चंचुपात करता है, सभी की बातों में टांग अड़ाता है, तो એવી વ્યક્તિને ગુજરાતીની અંદરમાં 1400 કહે। આ બધા 14 ફોર્મેટની અંદરમાં કેટલી બધી વસ્તુઓ ગણાતી હતી। ચલો આજે આપણે ભગવાન મહાવીરની માતાને આવેલા 14 સ્વપ્નાની વાતો કરવી છે। પરમાત્માની માતાએ સૌથી પ્રથમ સ્વપ્નાની અંદરમાં, આમ જનરલી દરેક તીર્થંકરની માતા સ્વપ્નાની અંદરમાં હાથી જોવે, પરંતુ એકમાત્ર અપવાદ તરીકે તીર્થંકર પરમાત્મા મહાવીરના સપનામાં માતાએ સપનાની અંદરમાં સિંહ જોયો હતો। એટલે આમ આપણે ક્રમ મુજબ જોઈએ તો જીનવર માતા પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ પૈઠો, ત્રીજે કેસરી સિંહ, ચોથે ફૂલની માલા, ચોથા સપનાની અંદરમાં ત્રીજા સપનાની અંદરમાં સિંહ જોયો અને પરમાત્માની માતાએ ચોથા સપનાની અંદરમાં શ્રીદેવી જોઈ। અહીંયા તમને મારે બહુ વિસ્તારથી બતાવવું છે કે શ્રીદેવી અને લક્ષ્મી દેવી આ આખી ચીજ અલગ છે। જ્યારે જ્યારે પણ 14 સપનાના ચડાવવાની જ્યારે વાત ચાલશે આજે, અથવા તો જ્યારે જ્યારે પણ વાત ચાલુ હતી, જ્યારે સપના બોલે ને, ચલો ભાઈ સપનું બોલો, ચોથું સપનું છે લક્ષ્મી દેવીનું સપનું છે, ત્યાં હું દરેક સંઘોની અંદરમાં લોકોને ભારપૂર્વક કહું છું કે ભાઈ પ્લીઝ મહેરબાની કરીને તમે શ્રીદેવી બોલો, લક્ષ્મી દેવી નહીં બોલો। હવે તમે કહેશો મહારાજજી આ શ્રીદેવી લક્ષ્મી દેવી એક જ નથી? નો, એક જ નથી। હું તમને આજે બહુ વિસ્તારથી બતાવીશ। લક્ષ્મી અને શ્રીદેવી આખી અલગ છે અને જૈન શાસનનો શ્રાવક લક્ષ્મીનો ઉપાસક ન બને, જૈન શાસનનો શ્રાવક શ્રીદેવીનો ઉપાસક બને। શ્રીદેવી અને લક્ષ્મી દેવીના વાહનો જુદા, એના દ્રહ જુદા, એની પહેરવેશ જુદા છે, એ લોકોની હાથ 4 હાથ છે, 4 હાથની અંદરમાં રહેલા આયુધો જુદા રહેલા છે। લક્ષ્મી દેવી આખી જુદી રહેલી છે। હજી તમને આગળ બતાવી દઉં શાસ્ત્રીય રેફરન્સ સાથે। આપણે મોટી શાંતિ બોલીએ છીએ તો મોટી શાંતિની અંદરમાં બોલીએ છીએ ઓમ રી શ્રી, આ શ્રીદેવી આવી, પછી ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી, આ લક્ષ્મી અલગ આવી। હવે જો બંને એક જ હોત તો મોટી શાંતિની અંદરમાં 16 જે વિદ્યા દેવીઓ બતાવી એમાં શ્રીદેવી અને લક્ષ્મી દેવીના સ્થાન જુદા કેમ બતાવે, આ પહેલી વાત। બીજા નંબરની અંદરમાં કેટલાય ગ્રંથોની અંદરમાં શ્રીદેવી અને લક્ષ્મી દેવીનું જ્યારે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે ત્યારે ત્યાં લખ્યું છે, શ્રીદેવી માટે લખ્યું છે અંબોજ યુગ્મ વરદા ભય દૂત હરતા, ત્યાં લખ્યું છે કે શ્રીદેવી અને લક્ષ્મી દેવીનો આખી ઓળખ જુદી આપી છે કે જેના હાથની અંદરમાં કમલ છે અને જે કમલ ઉપર બેઠેલી છે આને શ્રીદેવી કહેવાય છે, અને જે હાથી ઉપર બેઠેલી છે અને કનક સોનાના વસ્ત્ર જેને વગેરે પહેરેલા છે અને કદંબક પુષ્પ જેવી જેની શોભાયમાન રહેલી છે, આવી આ લક્ષ્મી દેવી રહેલી છે। એક વાત યાદ રાખજો, લક્ષ્મીની ઉપાસના કરવાથી માત્ર સંપત્તિ મળશે અને શ્રીદેવીની ઉપાસના કરતા કરતા સંપત્તિની સાથે સંસ્કાર પણ સાથે આવી જશે। એટલે પરમાત્માની માતાએ ચોથા સ્વપ્નાની અંદરમાં લક્ષ્મીજી નથી જોયા, શ્રીદેવી જોયા છે। હવે જ્યારે જ્યારે પણ તમે ચડાવો બોલો અથવા તો ચડાવવા બોલનારા જેટલા પણ મહાનુભાવો હોય અને આ લોકો પ્રવચન સાંભળતા હોય તો એ લોકોએ આટલો શબ્દ પ્રયોગ સુધારી દેવાનો। અને હજી આગળ કહી દઉં, આપણે કહીશું ને ભાઈ લક્ષ્મીનો ચડાવવા બોલો, લક્ષ્મીને ઝુલાવવાના છે, લક્ષ્મી માતાને પધરાવવાના છે, લક્ષ્મી માતાને સોનાની માલા ધરાવવાની છે, લક્ષ્મી માતાને તિલક કરવાનું છે, આવું બોલશો ને તો શ્રીદેવી આવતી હશે, અટકી જશે અને લક્ષ્મી દેવી આવશે। કારણ કે જેનું નામ બોલો એ વ્યક્તિ હાજર થાય। તમે મગનભાઈને બોલાવો તો મગનભાઈ આવે, છગનભાઈ ના આવે, અને છગનભાઈ બોલાવો તો છગનભાઈ આવે, મગનભાઈ ના આવે। અને આપણે એમ કહીએ ભાઈ લક્ષ્મી દેવીને ચડાવો બોલવાનો છે, લક્ષ્મીજી પધારે, લક્ષ્મીજી પધારે, અને લક્ષ્મીજી પધારશે તો શ્રીદેવી નહીં આવે। અને હું તમને કહું શ્રીદેવી આવવાથી અને લક્ષ્મી દેવી આવવાથી પૈસા તો બંને લઈને આવવાના છે, પરંતુ એકલા પૈસાનું કામ નથી, સાથે સાથે સંસ્કારનું કામ છે। તમે આજે જોજો કેટલાય શ્રીમંત પરિવારોના પાસે પૈસો તો છે પરંતુ સંસ્કારનું નામ નિશાન નથી। માટે નહીં ધર્મની વાતો, નહીં કોઈ સભ્યતા અને સંસ્કારની વાતો, ઘરની અંદરમાં પત્નીનો ચોકો અલગ હોય, મમ્મીના ચોકા અલગ હોય, દીકરાના બધા રંગ ઢંગ અલગ રહેલા હોય, દરેકની પાસે પોતાના ઘરની ચાવીઓ હોય। કોઈ 2 વાગે આવે, કોઈ 12 વાગે આવે, કોઈ 3 વાગે આવે, કોઈ રાતના સવારના પોરની અંદરમાં આવે, નવરાત્રિના ગરબા રમીને આવે, કોઈ એકબીજાને પૂછી ન શકે। બધાની પોતાની પર્સનલ રૂમ રહેલી છે, પર્સનલ મોબાઈલ રહેલા છે, પર્સનલ એકાઉન્ટ રહેલા છે, પોતાની જોબ છે, પોતાની ગાડી રહેલી છે, અને જાણે કે એક હોટલની અંદરમાં રહે છે એવી રીતે પોતાના ઘરની અંદરમાં રહે છે। તો માની લેવું પડે કે આના ઘરમાં લક્ષ્મીજી પધાર્યા છે પરંતુ શ્રીદેવી પધાર્યા નથી। હું તમને શ્રીદેવી અને ઇન્દ્ર મહારાજાનો એક તમને સંવાદ બતાવીશ। મારી વાત નથી કરતો, આ શાસ્ત્રની અંદરમાં લખેલો સંવાદ છે।
પરંતુ એની પહેલા બતાવી દઉં છું કે જૈન સંઘના આગેવાનો ધ્યાનથી સાંભળી લેજો કે આજે લક્ષ્મીના ચડાવવા નહીં બોલતા, શ્રીદેવીના ચડાવવા બોલજો. અને ઠેર ઠેર તમે જુઓ ને, લક્ષ્મીજી પધરાવો, લક્ષ્મીજી લાવો, લક્ષ્મીજી લાવો. હવે મોઢા ઉપર લક્ષ્મીજી એવું આવી ગયું છે ને કે જાણે કે બસ લક્ષ્મીજી પધારો. એના કારણે સંપત્તિ આવી, સંપત્તિની રેલમછેલ આવી ગઈ. પરંતુ સંપત્તિની સાથે જે સંસ્કાર પાછળ પાછળ આવવા જોઈએ. અને એક વાત યાદ રાખજો, સંસ્કાર વગરની સંપત્તિ આ ભવમાં તો સુખ આપશે, પરંતુ ભવાંતરની અંદરમાં આ ભવની અંદરમાં પૈસા દ્વારા એવા જલસા કરાવશે. દારૂ, શરાબ, નશા, સિગરેટ, રેવ પાર્ટી, ડાન્સ પાર્ટીની અંદરમાં જવાનું, વ્યભિચારમાં સેવન કરવાના અને પછી શીલોના ખંડન કરી દેવાના અને દેશ પરદેશની અંદરમાં ખોટી મુસાફરીઓ કરવાની અને પાપના જલસા અને ઢગલા ભેગા કરી અને પરલોકની અંદરમાં રવાના થઈ જવાનું. યાદ રાખજો, મમ્મણની પાસે લક્ષ્મી હતી પરંતુ શ્રીદેવી નથી. જ્યારે શાલીભદ્રની પાસે શ્રીદેવી હતી તો 99 પેટી પણ ઉતરતી હતી, તો 99 પેટીને ત્યાગ કરવાનું સત્વ પણ સાથે આવ્યું. આ શ્રીદેવી અને લક્ષ્મીદેવીના આટલા તફાવત છે. માટે ખાસ ભારપૂર્વક કહું છું કે જ્યારે જ્યારે પણ દેરાસરમાં દર્શન કરો, ભંડાર ઉપર જ્યારે 14 સુપના દોરેલા હોય તો ઘણા છે ને શ્રીદેવીના સ્વપ્નાને પાજે ત્યાં જઈને તિલક કરે છે અને તિલક કરે છે માત્ર લક્ષ્મી માટે. અરે લક્ષ્મી તો તમને છે ને શ્રીદેવી પણ આપવાની છે, કોઈ ફરક નથી. બંનેની તાકાત છે, લક્ષ્મી આપી શકે છે, બંનેની તાકાત છે, સંપત્તિ આપી શકે છે. આપણે લક્ષ્મી દેવીને છે ને કોઈ નિગ્લેક્ટ નથી કરતા, પરંતુ આપણે સંસ્કારથી વાસી સંપત્તિ જોઈએ છે. માટે આપણે શ્રીદેવીને વધારે માન્ય કરી અને તીર્થંકરની માતાને, આ કુદરતનો પણ કાનૂન છે, તીર્થંકરના માતાની સપનામાં લક્ષ્મી દેવી નથી પધારતા, શ્રીદેવી પધારે છે. અને આગળ બતાવી દઉં, હાથી ઉપર જે બેઠા હોય, બહુ સીધી ઓળખ, હસ્તીરૂડા હાથી ઉપર જે બેઠેલા હોય આ લક્ષ્મી દેવી ગણી લેવાના અને કમલ ઉપર જે બેઠેલા હોય આ શ્રીદેવી ગણી લેવાના. પરંતુ છે ને કમલ ઉપર બેઠેલા શ્રીદેવીને પણ લોકો નામ તો આપી છે, લક્ષ્મી દેવી આપી દે છે. તમે લક્ષ્મી દેવી બોલો છો તો છે ને લક્ષ્મી જ આવવાની છે, શ્રીદેવી નથી આવવાની. બે છોકરી હોય, એનું નામ શ્રીદેવી હોય, એકનું નામ લક્ષ્મી દેવી હોય. તમે લક્ષ્મી કરીને પોકારશો ને, તમારે બોલાવી છે શ્રીદેવી, તમે લક્ષ્મી કરીને પોકારશો તો લક્ષ્મી જ આવશે, શ્રીદેવી તો નહીં આવે. માટે જેને બોલાવી છે એનું જ તમારે નામ પુકારવું પડશે. તો આજે આપણે જાહેર કરીએ છીએ કે લક્ષ્મીનું સપનું ભગવાનની માતા નથી આવ્યું. આ કલ્પસૂત્રકારની વાત કરું છું, કલ્પસૂત્રકાર પોતે લખ્યું છે. તમે એનું ગુજરાતી ભાષાંતર વાંચી લેજો. એની અંદરમાં લખ્યું છે કે પરમાત્માની માતાને શ્રીદેવીનું સપનું આવ્યું. 4થા નંબરની અંદરમાં તમને ખબર છે, હિમવંત પર્વત ઉપર આ જ્યારે રહેતેલા હોય છે, એકવાર દેવલોકની અંદરમાં શ્રીદેવી અને ઇન્દ્ર મહારાજા બે જણા સામ સામે આવી ગયા. અને ઇન્દ્ર મહારાજાએ જેવા શ્રીદેવીને જોયા, રૂમતા ઝૂમતા, તેજસ્વી, સન્નારી અને મહાશક્તિશાળી, મહાતાકાત, મહાઓજસ્વી, મહાપ્રભાવી આ દેવીને જોયા અને દેવીને પૂછ્યું, દેવીજી આપ कौन हो, आपकी पहचान मुझे देंगे क्या, आपका धन्य नाम मुझे बताएंगे. અને ઇન્દ્ર મહારાજાના મોઢેથી જ્યારે આવા શબ્દો સાંભળ્યા ત્યારે શ્રીદેવીએ કીધું કે મારું નામ શ્રીદેવી છે. અને પછી બીજો સવાલ પૂછ્યો કે श्रीदेवी जी आप कहाँ विराजते हो, आप कहाँ रहते हो, आपका स्थान कहाँ है, आपका एड्रेस कहाँ है, जानना है, आप कहाँ विराजती हो. તમને ખબર છે એ વખતે ઇન્દ્ર મહારાજાને શ્રીદેવીએ 3 એડ્રેસ બતાવ્યા કે તત્ર શક્ર વસામ્યહમ, હું આ જગ્યાએ રહું છું, મેં યહાં પે રહેતી હું. આ છે ને મારી વાત નથી કરતો, શાસ્ત્રોની અંદરમાં શ્રીદેવી અને શક્ર એટલે કે ઇન્દ્ર મહારાજા એના બંનેનો જે સંવાદની અંદરમાં શ્રીદેવીએ પોતાનું એડ્રેસ બતાવી નાખ્યું. તમારે દુનિયામાં કોઈ જગ્યાએ શોધખોળ કરવાની જરૂરિયાત નથી. તમારે મને શોધવી હોય, आपको मुझे खोजना है, आपको मुझे पाना है, आपको मुझे पहचानना है, आपको मुझे मिलना है, तो ये 3 एड्रेस मेरे हैं. आपको वहीं पर आ जाना, मैं वहाँ अवश्य मिलूंगी, मैं वहाँ अवश्य वास करती हूँ, वहाँ मैं अवश्य आपको मेरी भेंट हो जाएंगी. આ શ્રીદેવી પોતાના હાથે પોતાનું એડ્રેસ લખેલું છે. અને આજના શ્રીમંતોને બતાવું છું કે આ શ્રીદેવી છે ને આ જગ્યાની અંદરમાં રહે છે. તમે અહીંયા શોધવાની અંદરમાં જજો, લક્ષ્મીને શોધવાની અંદરમાં જશો, લક્ષ્મી તો મળી જશે. અરે તમે કોઈની પણ ઉપાસના કરો, તમને વસ્તુ મળી જવાની છે, પરંતુ લક્ષ્મી ખાલી સંપત્તિ લાવશે. અને યાદ રાખજો, પૈસા આવ્યા પછી પણ દીકરો તમારા પગમાં પડતો હોય તો માની લેવાનું કે આ શ્રીદેવીનો ઉપાસક છે, એને શ્રીદેવી માગી છે, એને શ્રીદેવી મળી છે. અને પૈસા આવ્યા પછી દીકરાનો હાથ જો તમારા ગળા સુધી પહોંચતો હોય તો માની લેવાનું કે તમારા દીકરાની પાસે માત્ર લક્ષ્મી આવી છે, પરંતુ શ્રી નથી આવી. હવે તમારે નક્કી કરવાનું કે મારા દીકરાના હાથ મારા પગ સુધી અટકે કે મારા ગળા સુધી પહોંચી જાય. તમે આજે બજારની અંદરમાં, સંસારમાં તમે એવા કેટલાય કિસ્સા વાંચતા હશો કે માતા પિતાના ખૂન કરવા સુધીમાં દીકરાઓ પહોંચ્યા છે.
માતા પિતાને અનાથ આશ્રમની અંદરમાં લાત મારીને ધકેલનારા પહોંચ્યા છે, માતા પિતાને અપમાનજનક વ્યવહાર કરનારા દીકરા દીકરીઓ બધા છે, પોતાની પત્નીનું કહ્યું માની અને જન્મદાતા ઉપકારી જે જનની કહેવાય આ જનનીને પોતાના ઘરમાંથી બહાર કાઢી સાધા સુધીમાં પહોંચી ગયા દીકરાઓ છે. કેમ? કારણ કે તમે લક્ષ્મી માગી, તમને લક્ષ્મી મળી ગઈ. હવે લક્ષ્મીના આ જ વિપાક આવવાના છે. લક્ષ્મી તમને કહેશે કે ભાઈ મારું તો કામ છે પૈસા આપી દેવાનું, પછી શું કરવાનું એ તમારે કામ છે, પણ તમારે સંસ્કારી દ્વાસી સંપત્તિ જોઈએ છે તો તમારે શ્રીદેવીની ઉપાસના કરવાની. પણ તમને કહું 90% લોકોને આ ખબર નથી અને લક્ષ્મીના ઉપાસક બન્યા અને લક્ષ્મીની આરાધના કરવાની અંદરમાં ગયા, લક્ષ્મી પૂજન કરવાની અંદરમાં ગયા, લક્ષ્મીની આરાધના કરવાની અંદરમાં ગયા અને સંપત્તિ તો લઈ લીધી પરંતુ પાછળ સંસ્કાર ન આવ્યા એટલે સંપત્તિના કારણે આખો સંસાર સળગી ઉઠ્યો. તમે જોજો સંપત્તિના ભાગ માટે બે ભાઈઓ ઝઘડે, કોર્ટની અંદરમાં જાય, અરે ભાઈ અને બેન ઝઘડે. હમણાં તો કોર્ટની અંદરમાં ચુકાદો આવી ગયો કે બહેનનો પણ અધિકાર રહેલો છે. હવે બેન પણ પોતાના ભાઈની સામે દાવો મારશે. અને જે ભાઈ અને બેન નાની ઉંમરમાં રક્ષાબંધન કરતા હતા, બે ભાઈ અને બહેનો સાથે રમતા હતા, સાથે જમતા હતા, એક જ થાળીની અંદરમાં જમતા હતા, એક જ માતાની કુખની અંદરમાં બંને ભાઈ બહેન સાથે રહેલા હતા અને એ ભાઈ બહેન આજે સામ સામે કોર્ટની અંદરમાં ચડી અને એક નાનકડી સંપત્તિને ખાતર વિવાદ કરતા હોય તારે કહેવું પડે ન સંબંધો રહ્યા, ન સંસ્કારો રહ્યા, ન શરમ રહી. એટલે યાદ રાખજો શ્રીદેવી 3 વસ્તુ લઈને આવે છે, સંબંધ લઈને આવે, સંસ્કાર લઈને આવે અને શરમ લઈને આવે. લક્ષ્મી દેવી કહેશે હું તો તમને પૈસા આપી દઈશ, એ સિવાયનું મારું કોઈ કહેતા કોઈ કામ નથી. તમને ખબર છે કમ્પાઉન્ડર દવા આપશે, ડોક્ટર પણ દવા આપશે, કમ્પાઉન્ડર દવા આપશે પરંતુ છે ને પાછળનું રિએક્શન આવશે. કમ્પાઉન્ડર કે મારી કોઈ લેવા દેવા નહીં, માગી દવા મેં તમને આપી દીધી. તમે મેડિકલના સ્ટોરની અંદરમાં જાઓ અને દવા માગી લો, દવા તમને મળશે પરંતુ એનું શું રિએક્શન આવશે ને મેડિકલ સ્ટોરવાળાને કોઈ લેવા દેવા નથી. પણ ડૉક્ટર જ્યારે તમને દવા આપશે ત્યારે ડૉક્ટર દવા તો આપશે પણ સાથે ધ્યાન એ પણ રાખશે કે આને રિએક્શન ન આવવું જોઈએ અને રિએક્શન ન આવે માટે સાથે બીજી દવા પણ તમને એક સાથે આપી દેશે. એવી રીતે લક્ષ્મી દેવી એ મેડિકલ સ્ટોર જેવી છે, જ્યારે શ્રીદેવી એ ડૉક્ટર જેવી છે. ડૉક્ટરની પાસેથી લીધેલી દવાની જવાબદારી ડૉક્ટરની છે. ડૉક્ટર આપણને દવાનું રિએક્શનથી બચાવે છે. મેડિકલ સ્ટોરવાળો કે તમે મને પૈસા આપો અને મેં તમને દવા આપી દીધી, હવે દવાથી શું થયું ન થયું એ જવાબદારી તમારી. મારો ખાલી ધંધો હતો, વેચી નાખી, દવા તમે લઈ ગયા, તમારું કામ. મિલ ગયા દામ ઓર હો ગયા કામ. આ જવાબદારી તમારી છે, મારી કોઈ જવાબદારી નથી. આ છે લક્ષ્મી દેવીનું કામ છે. ચલો આપણે શ્રીદેવીના ભગવાનના સપનાની સાથે સાથે વાતો જાણવી છે કે શ્રીદેવી કોને કહેવાય, શ્રીદેવી શું છે અને શ્રીદેવી કઈ જગ્યાએ રહેલી છે. તમે એમ માનો ને કે બજારમાં જો પૈસા મને વધારે મળી જાય, દોડધામ કરું પૈસા વધારે મળી જાય, ડિગ્રી સારી લો પૈસા વધારે મળી જાય, પ્રવચન વગેરેને છોડી અને બજારની અંદરમાં વધારે ભાગું પૈસા વધારે મળી જાય, પૂજા કે એસી તેસી કરી અને બજારમાં વધારે ભાગું પૈસા મને વધારે મળી જાય. નો, આ તમે સંવાદ સાંભળજો શ્રીદેવી અને ઇન્દ્ર મહારાજાનો. શ્રીદેવી ઇન્દ્ર મહારાજાને કહે છે કે તત્ર શક્ર વસામ્યહમ, હું એ જગ્યાએ રહું છું. હવે કઈ જગ્યાએ રહે છે તો શ્રીદેવીએ સૌથી પહેલા કીધું ગુરવ યત્ર પૂજ્યંતે, જ્યાં માતા પિતાઓ અને ગુરુઓનું સન્માન છે. વિચારજો આ શ્રીદેવી પોતે કે છે, તમે છે ને આ પદ્મપોથી કે છે એ વાત નહીં માનતા, સાક્ષાત શ્રીદેવી જે કે છે ને એ તમને હું શબ્દો પહોંચાડું છું આ ભગવાનના સપનાના વાતોની અંદરમાં કે શ્રીદેવી પોતે કે છે કે ગુરવ યત્ર પૂજ્યંતે, જ્યાં માતા પિતાના સન્માન છે, જ્યાં માતા પિતાની પૂજા છે, જ્યાં માતા પિતાનો આદર સત્કાર છે, જ્યાં માતા પિતાનો વિનય અને વિવેક છે, જ્યાં ગુરુઓની સેવા અને સત્કાર છે, જ્યાં ગુરુઓનો આદર ભાવ છે, જેના ઘરમાં ગુરુ ભગવંતો પધારે છે, જેના ઘરમાં ગુરુઓનો સુપાત્ર દાન થાય છે, જેના માથે કોઈ ગુરુ રહેલા છે. ગુરવ યત્ર પૂજ્યંતે, જ્યાં ગુરુઓ શબ્દની અંદરમાં ત્યાં લખ્યું છે. ગુરુ એટલે કોને કહેવાય તો કે માતા પિતા અને તમારા ધર્મ ઉપકારી જે ગુરુ, દરેકના પોતાના પર્સનલ ફેમિલી ગુરુ હોય છે તો આ ગુરુ તરીકે માનવાના. તો ગુરવ યત્ર પૂજ્યંતે આ શ્રીદેવીની પહેલું એડ્રેસ. બીજા નંબરમાં બતાવ્યું છે અદંત કલહો નારી યત્ર સુસંસ્કૃતા. અને બીજી મહત્વની વાત બતાવી, તમે જોજો પુરુષો ઘરની અંદરમાં સંસ્કારી ન હોય તો એકવાર ચાલે. પુરુષો ગાળ બોલે, શરાબ પીશે, અસભ્ય વર્તન કરશે, ઉદ્ધત હશે, ઘરના કોઈ કામકાજમાં હાથ નહીં બટાવે. આ કોરોના વાયરસના સમયની અંદરમાં ઘણા એવા પુરુષો હશે, પત્નીએ કીધું હશે એકલી પહોંચાતી નથી તો તારી જવાબદારી છે, તારે કામ કરવાનું. પોતે ઘરમાં ટીવી જોતા હશે, મોબાઈલ જોતા હશે, ગપશપ કરતા હશે અને નકામા ઓર્ડરો કરતા હશે. તો છે ને શ્રીદેવી કહે છે કે મને પુરુષોની તો કોઈ તમા નથી, પુરુષોની કોઈ પરવા નથી. મારી એડ્રેસ છે કે જ્યાં નારીઓ સંસ્કારી હોય. નારી સંસ્કારી એટલે
તમને ખબર છે નારીના 4 સંસ્કાર જાણવા જેવા છે: શીલનો સંસ્કાર, સ્નેહનો સંસ્કાર, સહનશીલતાનો સંસ્કાર અને સમર્પણનો સંસ્કાર. આ 4 સંસ્કાર જે નારી પાસે હશે, એની પાસે રૂપ નહીં હોય તો પણ એ જગતની શ્રેષ્ઠ રૂપારી સ્ત્રી ગણી શકાય. એની પાસે બીજી કોઈ કલા નથી તો પણ વિશ્વની સૌથી શ્રેષ્ઠ નારી કહી શકાય. હવે જે નારી પાસે શીલ છે, પોતાના શીલને જે સંભાળે છે, પોતાના શરીરના જે સોદા નથી કરતી, પોતાના શરીરના જે પ્રદર્શન નથી કરતી અને પોતાના શરીરની જે છે ને કિંમત સમજી અને પોતાના શરીરના રૂપને જે સંભાળીને ચાલે છે, આને શીલ કહી શકાય. બીજા નંબરમાં આવે છે સ્નેહથી ભરેલી સ્ત્રી હોય. એ તમે છે ને એની બાજુની અંદરમાં જાઓ અને આમ જેમ છે ને તમે ઘીનો હાથ લગાડો અને તમારો હાથ ચીકણા થઈ જાય, એમ તમે સ્ત્રીની બાજુની અંદરમાં જાઓ અને સ્નેહથી સુવાસિત હોય, સ્નેહથી હરીલી ભરેલી હોય, બધા ખાય. અને આમ તમને ખબર છે સમાજની અંદરમાં એવો નિયમ છે કે પુરુષનો ખોરાક વધારે હોય, સ્ત્રીનો ખોરાક ઓછો હોય. કયા કારણે ખબર છે? કારણ કે પુરુષ છે ને બધા ખાય એની પહેલાં ખાઈ લે, માટે બધાનો ખોરાક પોતે ખાતો હોય છે. જ્યારે સ્ત્રી માટે કહેવાય છે કે આખા પરિવારને ખવડાવીને પછી પોતે છેલ્લે જમવા માટે બેસે. પરંતુ ખવડાવી અને જમાડીને એનું પોતાનું સ્વયંનું પેટ એટલું બધું ભરાઈ ગયું છે કે એને હવે છે ને એ ખુશીથી પેટ ભરાઈ ગયું છે, માટે રોટલીની અંદરમાં જગ્યા નથી રહેતી, માટે સ્ત્રીનો ખોરાક ઓછો છે. આ સ્નેહના સંસ્કાર છે. આ શ્રી દેવી પોતે કહે છે હું સ્ત્રી છું અને મારે જે ઘરની અંદરમાં રહેવાનું છે તો મારી સ્ત્રી આવી જોઈએ. તત્ર શક્ર વસામ્યહમ, હે શક્ર હું ત્યાં રહું છું. ગુરવ યત્ર પૂજ્યંતે નારી યત્ર સુસંસ્કૃતા. સુસંસ્કૃતા નારી એટલે શું કહેવાય? તો કે 4 સંસ્કારી દ્વારી નારી, જેને શીલનો સંસ્કાર હોય, સહેલો સંસ્કાર હોય. ત્રીજા નંબરમાં આવે છે સહનશીલતાનો. સ્ત્રી સહનશીલતાની મૂર્તિ હોય. સમજુ છું કે સ્ત્રીને માત્ર સહન કરવાનું આવે છે. ભાઈ મારાથી બધું સહન અમારે જ કરવાનું, મારાથી બધું સમાધાન અમારે કરવાનું. બેન, તમે જગતજનની છો, તમે અન્નપૂર્ણા માતા છો, તમને આ તીર્થંકરની માતા બનવાનું ગૌરવ મળે છે. મોટા મોટા મહાન આચાર્ય ભગવંતો, મોટા મોટા બુદ્ધ પુરુષો, મોટા મોટા અવતારો, શ્રી રામ, શ્રી કૃષ્ણ, આ બધા તમારા પેટની અંદરમાં અવતાર લે છે. બેન, તમને આટલું મોટું ગૌરવ મળ્યું છે તો તમારે આટલો સહનશીલતાનો થોડો બેન ટેક્સ ચૂકવવો જ પડશે. તમે જુઓ, સીતાએ સહન કર્યું, દ્રૌપદીએ સહન કર્યું, આ બાજુ અંજના સુંદરીએ સહન કર્યું, મૈણા સુંદરીએ સહન કર્યું, ચંદન બાલાએ સહન કર્યું, તરંગવતી સાધ્વીજીએ સહન કર્યું. તમે આખી સિક્વન્સ લઈ આવો, કોણે સહન નથી કર્યું. અને જે લોકોએ સહન કર્યું છે, આ વિશ્વના ઇતિહાસના પટલ ઉપર એ લોકો અમર બની ગયા છે. એના કાવ્યો બન્યા છે, એના ચરિત્રો બન્યા છે, એના ગ્રંથો બનતા ગયા છે. ભાઈ સહનશીલતા કરવામાં શેના માટે માથા બચકા કાઢવાના? અને એક વાત યાદ રાખજો, પુરુષની છે ને, પુરુષને તમે સાઈડમાં મૂકો છો. પુરુષને તમે જોઈને જિંદગી જીવા જશો ને તો પુરુષને કોઈ જગ્યાએ છે ને સંસ્કારની બતાવ્યો નથી. એને બધી જગ્યાએ સ્ત્રીઓની મહત્તા એટલા માટે બતાવી કારણ કે સ્ત્રી સારી તો આખો પરિવાર સારો, અને સ્ત્રી સારી તો એના કુખની અંદરમાં આવનારા સંતાનો સારા, અને સંતાનો સારા હશે તો આ વિશ્વની અંદરમાં રેલમછેલ થઈ જવાની. ચલો, એટલે શ્રીદેવી પોતે કહે છે કે શક્ર મહારાજા, ઇન્દ્ર મહારાજા, તમે મારું એડ્રેસ પૂછો છો તો મારું એડ્રેસ છે કે તત્ર શક્ર વસામ્યહમ. મારું પહેલું એડ્રેસ ગુરવ યત્ર પૂજ્યંતે, જ્યાં માતા પિતા અને ગુરુઓની પૂજા થાય છે, જ્યાં નારીઓ સંસ્કારી છે. નારી સંસ્કારી છે એની 4 કન્ડિશન બતાવી: શીલના સંસ્કાર, સ્નેહનો સંસ્કાર, સહનશીલતાનો સંસ્કાર, અને ચોથા નંબરમાં આવે છે સમર્પિતતા. સ્ત્રી માત્ર સમર્પિત હોય. એ એક પુરુષને અથવા તો એક ગુરુને અથવા તો એક પરમાત્માને યાદ કરો. સુલસા શ્રાવિકા ભગવાન મહાવીરને કેવી સમર્પિત હતી, મીરા કૃષ્ણને કેવી સમર્પિત હતી, રાધા શ્રી કૃષ્ણને કેવી સમર્પિત હતી. અને આ સમર્પિતતા બન્યા પછી એ લોકોના જે ઇતિહાસ રચાયા છે, ઇતિહાસ ગવાયા છે. આજે મીરાના ભજનો ગવાય. હું તો છે ને ઘણીવાર કહું છું કે મીરાએ ભજન ગાયા, કેટલી કોન્ટ્રાવર્સી છે. મીરાએ ભજન ગાયા તો એને ઝેરનો પ્યાલો પીવો પડ્યો, અને મીરાના ભજન લતા મંગેશકરે ગાયા તો એને એવોર્ડ મળ્યો. આશ્ચર્ય છે ને. મીરાએ શ્રી કૃષ્ણના ભજન ગાયા, એને ઝેરનો પ્યાલો પીવો પડ્યો, અને એ જ મીરાના પદો, એ જ મીરાના ભજનો લતા મંગેશકર ગાય છે ત્યારે એને એવોર્ડ મળે છે. ચલો, આ તો આવું છે ને, સહન કરવું જ પડે છે. મીરાએ પણ સહન કર્યું છે. તો સ્ત્રી નારી યત્ર સુસંસ્કૃતા, આ બીજું એડ્રેસ બતાવ્યું. અને ત્રીજા નંબરમાં તો એટલી અદ્ભુત વાત બતાવી શ્રીદેવીને રહેવાની જગ્યા, એની મનપસંદ જગ્યા, કે ઇન્દ્ર મહારાજા, મારી મનપસંદ જગ્યા આ છે. મને આવી જગ્યા મળે ત્યાં મને ન બોલાવે, ત્યાં પણ સામેથી જઈને હું રહી જાઉં છું. મતલબ એ વ્યક્તિને હું શ્રીમંત બનાવી દઉં છું, અમીર બનાવી દઉં છું, રીચ મેન બનાવી દઉં છું. ત્રીજી કન્ડિશન કઈ બતાવી? અદંત કલહો યત્ર. સમજ્યા સંસ્કૃત શબ્દ? કલહ એટલે ઝઘડો,
અદંત એટલે દાંત ન દેખાય એવો ઝઘડો, જેના ઘરની અંદરમાં ઝઘડો થશે પણ જેમાં દાંત નહીં દેખાય એટલે, દાંત નહીં દેખાય એટલે જેની અંદરમાં અસભ્ય ભાષાનો પ્રયોગ ન થાય. તમને ખબર, ઝઘડાની અંદર મોઢું ખોલો દાંત દેખાય એટલે ઝઘડો થશે, પરંતુ છે ને મૌન ઝઘડો, સાયલેન્ટ ઝઘડો, જેમાં કોઈ અસભ્ય ના ભાષાના પ્રયોગ ના હોય, ઉતારી પાડવાની વાતો ના હોય, તું અને તાની વાતો ના હોય, અને છે ને સાવ બેફામ ગાલીઓ બોલવાની વારો ના આવે. આ છે ને અદંત કલહો યત્ર, જેના ઘરની અંદરમાં દાંત વગરનો ઝઘડો થાય. તમે એકવાર કરી જુઓ દાંત વગરનો ઝઘડો, તમને લાગશે કે આ ઝઘડો છે ને ઝઘડો પણ નથી, જાણે કે આ એક જાતની મૈત્રાચારી છે. માનો ઘરની અંદરમાં મનદુખ થયું, થાય, દરેક વ્યક્તિને થાય, અમારા ગુરુ શિષ્યોને પણ થાય, તમને સંસારમાં પતિ પત્નીઓને પણ થાય. પરંતુ નક્કી કરો કે ઝઘડો થાય ત્યારે અદંત, એટલે એ વખતે તો મારે કશું જ બોલવું નથી, જે કહેવું છે પછી કહીશ, શાંતિથી કહીશ. ઝઘડાના સમયની અંદરમાં જે પોતાનું મોઢું ન ખોલે, આ અદંત કલહ છે, એટલે દાંત વગરનો ઝઘડો છે, દાંત ન દેખાય એવો ઝઘડો છે. બસ શક્કર મહારાજા, મને આવા ઘરની અંદરમાં રહેવું બહુ ગમે છે, જેના ઘરમાં ઝઘડો ન થાય, જેના ઘરમાં નારીઓ સંસ્કારિત હોય અને જેના ઘરની અંદરમાં ગુરુઓની પૂજા થતી હોય, આ જગ્યાએ મને રહેવાનું બહુ ગમે છે. આ એડ્રેસ બતાવ્યું છે શ્રીદેવીએ, અને તમને પણ જો શ્રીદેવી ઘરની અંદરમાં લાવી હોય તો તમારે પણ આવું ઘરની અંદરમાં કરવું પડશે. ચલો હવે આપણે આગળ વધીએ. તીસલા માતાએ 5મા સપનાની અંદરમાં પુષ્પની માલા જોઈ. પુષ્પની માલાની અંદરમાં જોજો, અહીંયા પુષ્પની માલાની અંદરમાં ચોથા સપનાની અંદરમાં શ્રીદેવી જોઈ, 5મા નંબરની અંદરમાં પુષ્પોની માલા જોઈ. તમને ખબર છે પુષ્પોની માલાની અંદરમાં કેટલા બધા ફૂલો હતા? અહીંયા કલ્પસૂત્રનીમાં વર્ણન કર્યું છે. તવો પુનઃ સરસ કુસુમ મંદાર દામમ રમણી જપુયમ ચંપા શોક પુનાક નાગ પિયંજુ શ્રીધર રમીચમ જાઈ જોઈયમ કુલ કંજો કરંટી દમ માલયમ મૌલતિલય વાસંતિયમ પૌમ ઉપલમ. અહીંયા કલ્પસૂત્રના મૂળ શબ્દ મેં તમને બતાવ્યા કે કેટલા બધા અહીંયા ફૂલોના નામ બતાવ્યા છે. કદાચ તમને સ્કૂલોમાં ભણ્યા, મોટી મોટી સ્કૂલમાં ભણનારા છોકરાઓને આટલા ફૂલના નામ પણ નહીં આવડતા હોય. ચંપાનું ફૂલ, અશોકનું ફૂલ, પુન્નાગનું ફૂલ, પ્રિયંગુ ફૂલ, અંકોલ ફૂલ, કોજ ફૂલ, કોરંટ ફૂલ, તિલક ફૂલ, બકુલ ફૂલ, આમ્ર ફૂલ, મોગરાનું ફૂલ, માલતીનું ફૂલ, જુઈનું ફૂલ, જાયનું ફૂલ, નવમાલનિકા, વસંતિકા, પદ્મલકા. વિચારો કેટલા બધા ફૂલો છે. આ વિશ્વની અંદરમાં કેટલા બધા ફૂલો રહેલા છે, અને વિશ્વના જેટલા પણ ફૂલો છે આ બધા જ ફૂલોને એક જ માલાની અંદરમાં પરોવાની અંદરમાં આવ્યા, અને આવી માલા મારા મુખની અંદરમાં આવી, અને મુખની અંદરમાં જઈને અંદરમાં પેટમાં સ્થિર થઈ ગઈ. આવું સપનું ભગવાનની માતાએ જોયું. તમને ખબર છે આ વિશ્વનું શ્રેષ્ઠ સૌંદર્ય હોય તો ફૂલ છે. સુવાસ, સૌંદર્ય અને સુગંધનો આ પર્યાય રહેલો છે. હું તમને સાથે સાથે બતાવીશ કે ફૂલની પુષ્પા, આપણે છે ને આપણા જૈનોની અંદરમાં રિવાજ છે કે પરમાત્માની આપણે પુષ્પ પૂજા કરીએ છીએ. પુષ્પ પૂજા શેના માટે કરવાની? તો પરમાત્માને કહેવાનું મને ભગવાન ફૂલની દીક્ષા આપો, કારણ કે ફૂલોની પાસે સૌંદર્ય છે, ફૂલોની પાસે સુવાસ છે, અને ફૂલોની પાસે વિનાશ છે. તો પરમાત્મા મને આ પુષ્પ પૂજા કરતાં કરતાં પુણ્યનું સૌંદર્ય જોઈએ છે, સદગુણોની સુવાસ જોઈએ છે, અને પરમાત્મા મને હૃદયની સંવેદનશીલતા જોઈએ છે, એટલે હૃદયની વિનાશ જોઈએ છે. આ 3 વસ્તુ મેળવવા માટે આપણે પુષ્પોની પૂજા કરવાના રિવાજ પડી ગયા. હવે છે ને જ્યારે ફૂલ ધરો ભગવાનના ચરણ કમલની અંદરમાં, પરમાત્મા આપની માતાને જ્યારે સપનામાં ફૂલની માલા દેખાઈ હતી, અને પરમાત્મા હું અષ્ટપ્રકારની પૂજામાં જ્યારે ફૂલોની પૂજા કરું છું તો ભગવાન ફૂલોની પૂજા કરતાં કરતાં મને ભગવાન આ 3 વસ્તુ જીવનની અંદરમાં આપજો. એક કવિએ છે ને બહુ મજાની, હું તમને કેટલાક ફૂલોની કવિતા પણ બતાવીશ, સૂર્ય અને ચંદ્રની પણ કવિતા બતાવીશ. આપણે જનરલ નોલેજ સાથે 14 સપનાનું વર્ણન જાણવું છે. એક કવિએ બહુ મજાની ફૂલની સાથે સંવાદ કર્યો છે. ઓ ફૂલ મુझको બતા તું આજ તક ક્યું ખિલતા રહા. આ એક છે ને કવિ હતો, સોદાબાજ કવિ હતો, અને એને ફૂલને પૂછ્યું ભાઈ તું ખીલે છે શેના માટે? સવારે ખીલવાનું, સાંજે કરમાવાનું. સુબહ ખिलना शाम को मुरझा जाना, यह तेरी जिंदगी है, फिर खिलता क्यों है अगर शाम को मुरझाना ही है तो? ओ फूल मुझको बता आज तक तू क्यों खिलता रहा, तूने दी सबको खुशबू तुझे क्या मिलता रहा. આ જોજો લેવડ દેવાના છે ને માણસોને ફૂલની સાથે આવું પૂછવાનું મન થાય. તું ખીલે છે, ઉપવનની અંદરમાં તારી સુવાસને પછડાવે છે, खुशबू फैलावे છે, तुझे क्या मिला? तू दुनिया ने तुझे कुचल दिया, तेरी खुशबू के लिए लोगों ने तुझे कुचल दिया, उसमें से परफ्यूम बनाया, सेंट वगैरह बनाया, फिर तू खिलता क्यों है? वो फूल मुझको बता आज तक तू क्यों खिलता रहा, तूने दी सबको खुशबू तुझे क्या मिलता रहा. તમને ખબર છે એ વખતે છે ને ફૂલે હસીને ઓલા કવિની સામે જોયું, એટલે કવિ પૂછે ભાઈ ક્यों मुस्कुरा रहे हो? तारे फूलने मुस्कुरा कर कहा अभी तू नादान है, जीवन के सच्चे अर्थों से अनजान है.
ફૂલ કે છે. જોજો આ જંગલની અંદરમાં ઉગેલું ફૂલ પણ આપણને એક કહી જાય છે પરમાત્માની જ્યારે ફૂલની પૂજા કરીએ ત્યારે આવા અંદરમાં ભાવ ઉમેરજો. ફૂલ પુષ્પ પૂજા કરતા કરતા ભાવ વિભોર બની જશો. આ કવિતાને યાદ કરજો. ઓ ફૂલ તું મુझको बता रहा आज तक तू खिलता रहा तूने સુધી सबको खुशबू तुझे क्या मिलता रहा. मुस्कुरा कर फूल ने कहा कि तू अभी नादान है जीवन के सच्चे अर्थों से अनजान है देने के बदले कुछ लेना यह तो सिर्फ व्यापार है देकर भी कुछ न लेना यही जीवन का सच्चा प्यार है. अरे આપીને કંઈક મેળવવું આ તો એક સોદો છે, આ તો વેપાર છે. આ તો એક છે ને સમાજની અંદરમાં વેપાર નીતિ આવી ગઈ. અમે વેપાર નથી કરતા, અમે તો બજારની અંદરમાં જગતના સર્વ જીવોને ફૂલ સુવાસ આપીએ છીએ. દેકર કુછ લેના યહ તો એક વેપાર હૈ देने के बदले कुछ न लेना यही जीवन का सच्चा प्यार है. બસ કહેજો પુષ્પ પૂજા કરતા કરતા કે હે ત્રણ જગતના નાથ, હે દેવાધિદેવ, હે પ્રભુ, હું તમારા ચરણ કમળમાં આ ફૂલ પૂજા ધરું છું, પુષ્પ પૂજા ધરું છું. અને પરમાત્મા તમને ખબર છે આ પુષ્પની માલાનો ચઢાવો કોને લેવાનો? જેના જીવનની અંદરમાં સ્વાર્થ હોય, જેને એમ લાગે કે મારો સ્વભાવ બહુ સેલ્ફિશ છે, મારો સ્વભાવ છે ને બહુ સંકુચિત છે, અથવા તો મારા શરીરમાંથી દુર્ગંધ બહુ આવે છે. બાહ્ય લાભ અને આભ્યંતર લાભ બંને પ્રકારના લાભ બતાવી. જેને શરીરમાંથી બહુ પસીનો આવતો હોય, બહુ બદબુ આવતી હોય, બહુ દુર્ગંધ મારતી હોય, તો એને આ છે ને શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે એને પરમાત્માના પુષ્પ પૂજા, આ ફૂલના સ્વપ્નાની પુષ્પમાલાના સ્વપ્નનું ધ્યાન ધરવાનું, એને એનો ચઢાવો લેવાનો, એની પૂજા કરવાની, એનું ધ્યાન ધરવાનું. જેના કારણે એનું બાહ્ય સૌંદર્ય અને આભ્યંતર સૌંદર્ય, અંદરમાં જે દુર્ગંધ છે, સ્વાર્થની દુર્ગંધ છે, સંકુચિતતા છે, મારું તારું કરવાની જે ભાવના છે, રાજ રમત કરવાની જે છે ને, ઘણા લોકોને છે ને રાજકારણ ખેલવાની બહુ હટોટી હોય, આમ રમતની અંદરમાં પોલિટિક્સ ખેલી જાણે. તો એવા લોકોએ ફૂલનો ચડાવો લેવાનો. ચલો પરમાત્માની માતાને છઠ્ઠા સ્વપ્નની અંદરમાં ચંદ્ર જોયો. કેવો ચંદ્ર છે એ ચંદ્રના જે વર્ણન કર્યા છે, શશીમ જો ગોખીરમ જો ફેણ કલસમ શુભમ યેન ગંધનમ પરિપૂર્ણમ. બહુ મજાની વાત લખી કલ્પસૂત્રની અંદરમાં કે રંગે ગાયનું દૂધ, પાણીના ટીપા, રૂપાનો કલશ જેવો અતિ ઉજ્જવલ હતો, જોનારા હૃદયને નેત્રોને આનંદ આપનારો હતો, વનની ગહેરાઈના અંધકારને દૂર કરનારો હતો, સર્વત્ર પ્રકાશને આપતો હતો, રાત્રિને શોભાવતા હતા, રાત્રે વિકસતા કુસુમના કમલોને વિકસિત કરે છે, પૂર્ણિમાનો ચંદ્ર સોલે કલાએ ખીલેલો હતો, હંસના જેવો ઉજ્જવલ હતો, નિર્મલ અરીસા જેવો દીપતો હતો. અને આવો ચંદ્ર પરમાત્માની માતાને મુખમાંથી પ્રવેશી અને પેટની અંદરમાં સ્થિર થતો જોયો. આ ભગવાનની માતાને જ્યારે સપના જોયા ને ચંદ્રનું સપનું જોયું, તો સાથે આપણે એ વાત કરવી છે જનરલ નોલેજ પ્રમાણે કે જૈન જંબુદ્વીપ પજ્ઞપ્તિ, જૈન સૂર્ય પજ્ઞપ્તિ અને જૈન શાસ્ત્રની જ્યોગ્રાફી, જૈન ભૂગોળ એમ કહે છે કે ચંદ્ર ઉપર ક્યારે કોઈ પગ મૂકી શકે નહીં. આજે ભલે મિશન મૂન મિશન ચાલે, મિશન 2 ચાલે કે મિશન 3 આવે કે મિશન 4 આવે, અને ભલે વર્ષો પહેલા એમ કહેવાતું હોય કે નીલ આર્મસ્ટ્રોંગ નામના ભાઈ ચંદ્ર ઉપર જઈ આવ્યા, ત્યાંની ધૂળ લઈ આવ્યા. અરે ધૂળ લેવા માટે આટલો ખર્ચો કર્યો, એપોલો યાન મોકલ્યું, આટલી દૂર ચાલી ગયા. સ્કૂલની અંદરમાં ભણનારા દીકરા દીકરીઓને, યુવાન છોકરા છોકરીઓને મારે ભારપૂર્વક કહેવાનું છે, અને આ વ્યાખ્યાન સાંભળનારા માતા પિતાને કહેવાનું, ભલે સ્કૂલની અંદરમાં એક પરીક્ષા ખાતર કહેવું પડે કે ચંદ્ર ઉપર કોણ પહોંચ્યા, ભલે નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂક્યો, પણ નેવર, હું તમને ડંકે કી ચોટ પર મેં બાત કરતા હું કે દુનિયા ચાહે ઉપરથી નીચે જાય, પરંતુ જૈન શાસનની થિયરી મુજબ કોઈ ચંદ્ર ઉપર પગ જ ન મૂકી શકે. તમને ખબર છે ચંદ્રનું એક વિમાન બનાવ્યું છે. આ વિમાન છે જેની નીચે હજારો દેવતાઓ વિમાનને વહન કરીને ચાલી રહેલા છે. એ વિમાન અને વિમાનની અંદરમાં નીલ આર્મસ્ટ્રોંગ ભાઈને અંદરમાં જવા દે અંદરમાં. ત્યાં તો રત્ન, માણેક અને મોતી સિવાય કોઈ વાત જ નથી. ત્યાં ધ્રુવનું નામ નિશાન નથી, તો માટી ક્યાંથી લઈ આવ્યા? અને તમને આ મારી વાત ન બેસતી હોય, તમે આજે ગૂગલમાં છે ને પ્રદૂષણ પછી તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો, વી નેવર વેન્ટ ધ મૂન. આ પુસ્તકનું તમે શોધખોળ કરજો ગૂગલની અંદરમાં, વી નેવર વેન્ટ ધ મૂન. અમે ચંદ્ર ઉપર ક્યારે ગયા નથી. અમેરિકાના જ 2 સાહસિકોએ આખો આ કાવતરાનો પર્દાફાશ કર્યો. સહારાના રણની અંદરમાં આખો સેટ ઊભો કરેલો હતો. રશિયા અને અમેરિકા આ બંને જણાને મહાસત્તાની દોડની અંદરમાં આગળ વધવું હતું. બંનેનું કોલ્ડ વોર ચાલુ હતું, અને અમેરિકાને રશિયા ઉપર વધારે એક જોર મારવા માટે અમે ચંદ્ર ઉપર જો જઈ શકીએ છીએ તો રશિયા ઉપર તો અમે ગમે ત્યારે ચડાઈ કરી શકીએ છીએ. બસ આવો એક રોફ મારવા માટે અબજો રૂપિયાનું આંધણ કરી અને એક નકલી શેડ ઊભા કરીને આખી આ બધી સિસ્ટમ ઊભી કરેલી હતી. તમને કદાચ મારી વાત ખોટી લાગે
તો આ પુસ્તકનું સર્ચ કરજો, વી નેવર વેન્ટ ધ મૂન. એમાં 10 કારણો બતાવ્યા છે. એટલે એટલી સરસ મજાની વાત બતાવી કે અમેરિકાનો ધ્વજ ચંદ્ર ઉપર ફરકાવે. હવે ચંદ્ર ઉપર જો કોઈ પડછાયો નથી, કોઈ પ્રકાશ નથી, તો પછી એ અમેરિકાના ધ્વજનો પડછાયો ચંદ્ર ઉપર પડ્યો કેવી રીતે, અને ફોટાની અંદરમાં ચંદ્રનો પડછાયો બતાવે છે. આવી તો કેટલી લોજિકલી વાતો એ લોકોએ પ્રૂવ કરી આપી છે. અમેરિકાના જ માણસોએ અમેરિકાના જ આ સાહસને વખોડ્યું છે. અને આ પુસ્તક ખાસ વાંચો. અને હજી પણ વધારે જાણકારી મેળવવી હોય તો તમારે પાલીતાણાની અંદરમાં જંબુદ્વીપના દેરાસરની અંદરમાં જવાનું, અને રાતના સમયની અંદરમાં અપની સચ્ચી ભૂગોળ નામનો જે શો બતાવે છે, આને જાણજો તો સંકિત તમારું પાકું થશે. ભગવાન મહાવીરના સિદ્ધાંતો અકાટ્ય છે. નેવર, કોઈ હિસાબે શક્ય નથી કે ચંદ્ર ઉપર કોઈ જઈ શકે. હું તો બિલકુલ ન માનું. મને તો ભગવાન ઉપર મહાવીર ઉપર વિશ્વાસ છે. તમને બતાવી દઉં કે આપણી ભૂગોળ શું કહે છે કે સમતલ જમીનથી ઉપર 970 યોજન એટલે કે 1 યોજન બરાબર 3200 માઇલ. આ છે ને એક સમીકરણ ધ્યાનની અંદરમાં રાખજો. આવા 970 1 યોજન બરાબર 3200 માઇલ, આવા 970 યોજન થી માંડીને 900 યોજન સુધીના 110 યોજનના વિસ્તારની અંદરમાં જ્યોતિષના દેવતાઓ રહે છે. હવે તમે વિચારો, 3200 માઇલ 1 યોજનની અંદરમાં એવા 970 યોજન ઉપર જાઓ પછી આજનું કોઈ પણ વિમાન 100 ફૂટ, અરે 1000 ફૂટ, વધીને 1000 ફૂટ કરો ને, હું તો વધીને કહું છું, આનાથી વધારે ઉપર જઈ શકતું નથી. અને જાય તો આકાશની અંદરમાં ફાટી જાય. આજનું સાયન્સ કહે છે. તો આટલે ઉપર જાય કેવી રીતે? અને ચંદ્ર તો આપણા આટલા ઉપર રહેલો છે. 900 યોજનની દૂરી ઉપર તારાઓનું વિમાન છે. પછી એનાથી 970 થી 100 યોજન ઉપર જાઓ એટલે સૂર્યનું વિમાન આવે છે. અને એનાથી 800 થી 80 યોજન ઉપર જાઓ એટલે ચંદ્રનું વિમાન આવે. સૂર્ય પછી ચંદ્રનું વિમાન આવે. હવે ચંદ્ર સુધી જવું હોય તો સૂર્યના વિમાનને ક્રોસ કરવું પડે. અને સૂર્યના વિમાનને ક્રોસ કરે ત્યારે સૂર્ય બારીને ભસ્મ કરી નાખે. એટલી એની બધી હીટ રહેલી છે. હવે ક્યાંથી આ બધી વાતો કરવાની હતી? અને બીજી વાત કરું, લોક પ્રકાશ નામના ગ્રંથની અંદર વિનય વિજયમાં સાહેબે લખ્યું છે કે ચંદ્રના વિમાનને 16,000 દેવતાઓ પોતાની પીઠ ઉપર વહન કરે છે. 60,000 દેવતાઓ એને અંદરમાં જવા દે, કોઈને અંદરમાં જવા દે. આ તો ઠીક છે, કોઈક એવી જગ્યા છે કે જે સફેદ દેખાતી છે, અને દુનિયાની અંદરમાં હજી તો એવી કેટલી અજાણી જગ્યાઓ છે. ત્યાં સુધીની અંદરમાં આ યાન પહોંચ્યું હોય, યાન ટકરાવ્યું હોય. હમણાં હિન્દુસ્તાને પણ છે ને મિશન 2 મોકલેલું હતું, પરંતુ મિશન 2 ફેલ ગયું. ચલો ઠીક છે, મંગળ ઉપર જઈ નથી શકાતું, ચંદ્ર ઉપર પણ જવાતું નથી. કેમ સૂર્ય ઉપર જવાની વાત નથી કરતા, ચંદ્ર ઉપર જવાની વાત કરે? જાઓ સૂર્ય ઉપર, ખબર પડે. હું તમને આ બધી એટલા માટે વાત બતાવું છું કે જૈન શાસનની થિયરી ઉપર શ્રદ્ધા કરો. ન સમજાય તો ભગવાન મહાવીર ઉપર તો શ્રદ્ધા છે કે નથી? મહાવીર, તમે સમજો, દવાનું નામ આપણને ખબર નથી પણ ડોક્ટર ઉપર શ્રદ્ધા છે, માટે અજાણી દવા પણ આપણે લઈએ છીએ. એમ ભગવાન મહાવીર ઉપર આપણને શ્રદ્ધા છે. તો આવી મગજમાં ન બેસતી વાતો પણ ભગવાન મહાવીર આપણને જણાવે છે, માટે આપણે સ્વીકારી લેવાની. બાકી ચર્ચા બહુ લાંબી છે. પૃથ્વી ગોળ છે કે ચોરસ છે કે કેવી છે, હવે ગણોને જે હશે એ હશે. ચલો, એની બહુ લાંબી ચર્ચા રહેલી છે. પણ તમને ખબર છે ચંદ્રને છે ને, ચંદ્રની વાત આવી ત્યારે હું તમને કહું, જૈન શાસનના કવિઓએ ચંદ્રને પણ કેટલું ઉત્તમ કામ સોંપ્યું. તમને આજે 2 વસ્તુ બતાવીશ કે ઉત્તમ વ્યક્તિને ઉત્તમ કામ સોંપાય, ઉત્તમ વ્યક્તિને અધમ કામ ન સોંપાય. ઘરની અંદરમાં રહેલા દાદાને એમ કહેવાય, દાદાજી ઝાડુ આપજો. અરે ઘરના નોકરને કહેવાય કે ભાઈ ઝાડુ આપશો જરા. નોકર પાસે ઝાડુ મંગાય, દાદા પાસે ઝાડુ ન મંગાય. એમ ઉત્તમ વ્યક્તિને ઉત્તમ કાર્ય સોંપાય. હવે હું તમને કહું, આ ચંદ્રને જોઈને છે ને સંસારના કવિને શું વાત આવે છે? અને આપણા જૈન શાસનના એક કવિ હતા, પદ્મવિજય કવિ હતા, પદ્મવિજય મહારાજ. અને પદ્મવિજય મહારાજ એક શ્રવણ બનાવ્યું છે, સુનો ચંદાજી શ્રી મંધર પરમાત્મા પાસે જાજો, મુજ ભીન તળી પ્રેમ ધરીને એની પેરે તમે સંભળાવજો. તમને આજે ચંદ્રના સપનાની અંદરમાં જનરલ નોલેજ પણ બતાવીશ કે ચંદ્રને છે ને આ લોકોએ કેટલું મજાનું કામ સોંપ્યું. તમને ખબર, ચંદ્ર પણ ઉત્તમ છે. કામ બતાવનારા પદ્મવિજયજી સાહેબ પણ ઉત્તમ છે. અને ચંદ્રને જે કામ સોંપ્યું છે કામ પણ ઉત્તમ છે. એ ચંદ્ર આ જૈન શાસનની થિયરી એમ કહે છે કે આજે ભરત ક્ષેત્રમાં આવેલો ચંદ્ર આવતીકાલે મહાવીર ક્ષેત્રની અંદરમાં જાય. અને એમને ચંદ્રને દૂત બનાવ્યો, અને એમને એક પત્ર લખ્યો, અને પત્ર ચંદ્રને સોંપ્યો. અને પત્ર કોને આપવાનો? તો શ્રીમંતર ભગવાન. અને ચંદ્ર જેવા ઉત્તમ
પદ્મ વિજય મા સાહેબે ઉત્તમ એવા સાધુએ તીર્થંકર પરમાત્માને પત્ર પહોંચાડવાનું ઉત્તમ કાર્ય સોંપ્યું અને ચંદ્ર ખુશ થઈ ગયો. હવે ચંદ્ર તમે છે આ સ્તવનના ભાવને વિચારજો, અદ્ભુત સ્તવન છે, મને એટલું બધું આ પ્રિય સ્તવન છે. સવારના સમયમાં જ્યારે પ્રતિક્રમણની અંદરમાં ગાઈએ ભાવ વિભોર બની જાય. આમ ચંદ્ર આપણી બાજુમાં આવતો દેખાય, આપણે ચંદ્રને પત્ર આપીએ છીએ, ચંદ્ર રાજી ખુશીથી પત્ર લે છે અને કહે છે આવા કામ મને સોંપતા રહેજો, મને બહુ આનંદ આવશે. આ બાને મને શ્રીમંદર ભગવાન દર્શન થશે અને ઉલટાના શ્રીમંદર ભગવાનની સાથે મને પર્સનલ મળવાનું, કારણ કે મારે પત્ર હાથોહાથ પહોંચાડવાનું છે, તો ભગવાન સાથે મને ડાયરેક્ટ મળવાનું મન થશે. જાણે કે આ કવિએ કલ્પના કરી છે, સુનો ચંદાજી શ્રીમંદર પરમાત્મ પાસે જાજો, મુજ વિનતડી પ્રેમ ધરીને એની પેરે તમે સંભળાવજો. પછી ચંદ્ર કહે છે કે મારે આ ભગવાનને ઓળખવાના કેવી રીતે? હું તો આકાશમાં ઉપર ફરું છું, ધરતી ઉપર તો સેંકડો માનવો છે. પછી પદ્મ વિજયમાં જે ઓળખાણ બતાવી, જે 3 ભુવનોનો નાયક છે, જસ 64 ઇન્દ્ર પાયક છે, જ્ઞાન દર્શન જે અનેક સહાયક છે, એ 3 જગતના નાથ છે. સમવર્ષણમાં બેઠેલા હશે, કરોડો દેવી દેવતાઓ સેવા કરતા હશે, એમની પાછળ ભામંડળ રહેલું હશે. અને છે ને આ રીતે ભગવાનને જઈને કહેજો. પછી એમને છેલ્લે પોતાના દુઃખની વાત કરી કે પરમાત્મા ભરત ક્ષેત્રમાં વસ્યો છું, મહામોહ રાય કર ફસ્યો છું, તુમ આણા ખડક કર ધર્યો છે. ભગવાન હું તમારો સેવક અહીંયા ફસાઈ ગયો છું, આ ભરત ક્ષેત્રમાં ફસાઈ ગયો છું, મોહ રાજાએ મને ઘેરો ઘાલીને બાંધ્યો છે. પરમાત્મા તમારી આજ્ઞાની તલવારથી આ કંઈક ડરી ગયો છે, બાકી તો મને મચવાની કોઈ આશા નથી. ભગવાન પ્લીઝ મહેરબાની કરીને ભગવાન સેવ મી, ભગવાન મને બચાવો. આ સવારના પોરમાં આવું ઉત્તમ સ્તવન આપણે ગાઈએ, આમ છે ને રોમ રૂવાડા ખડા થઈ જાય અને લાગે કે જાણે કે ચંદ્ર પત્ર લેવા આવ્યો, ચંદ્રને આપણે પત્ર આપ્યો, ચંદ્રએ હસતા હસતા પત્ર લીધો અને શ્રીમંદર ભગવાને આ પત્ર સોંપ્યો અને કહેશે ભગવાન હું ગઈકાલે ગયો તો આ જગ્યાની અંદરમાં, મને ફલાણા સાધુએ, ફલાણા સાધ્વીજી ભગવંતે, ફલાણા સાવક સાવિકાએ ભગવાન આપને આ પત્ર સોંપ્યો છે અને ભગવાન આપણા અને આપણું નામ ભગવાનના મોઢે ચડશે. ઓહો, ભરત ક્ષેત્રનો મારો ભક્ત મને યાદ કરે છે અને ભગવાન કહેશે એટલે આ મારો પત્ર એને પાછો પહોંચાડી દે. વિચારો કેવું ઉત્તમ કાર્ય છે. હવે હું તમને બતાવું આ સંસારમાં કવિને ચંદ્રને જોઈને શું થાય છે. મેને પૂછા ચાંદ સે, જૂનું છે ને ફિલ્મનું ગીત છે, મેને પૂછા ચાંદ સે તુને દેખાય કહી મેરા યાર સા હસી. હવે આ ચંદ્રનું છે ને માથું ફરી ગયું. હવે તારા યારમાં છે શું? નાકમાં ભૂંગા ભર્યા છે, પેટની અંદરમાં વિષ્ટાઓ ભરી છે, અંદરમાં પેશાબ ભરેલા છે, શરીરમાં ચરબી અને ગંદકીઓ ભરી છે, શરીર ઉપર પરસેવાના રેલા ઉતરે છે અને પરફ્યુમ કરીને પરફ્યુમના છંટકાવ કરીને પરસેવાની ગંધને દુર્ગંધને ઢાંકો છો. હવે તારા આવા હસીને મારે જોવાનો હતો અને હું આ જોવા માટે ઉપર ફરું છું. મેને પૂછા ચાંદ સે તુને દેખા એ કહી મેરા યાર સા હસી. ચાંદને કહા નહીં નહીં નહીં. પણ તમને ખબર છે આ છે ને ચંદ્રનું એકવાર માથું ફરી ગયું. બધા આવું કહેતા હતા ને. પછી ચંદ્રને એક કવિએ કીધું મેને પૂછા ચાંદ સે તુને દેખા હે કહી મેરા યાર સા હસી. चंद्र कही દીધું मैं तेरा बाप का नौकर नहीं और इतना ऊपर से मुझे दिखता भी नहीं. હું તારા બાપનો નોકર છું કે આવું તારું જોવા માટે બેસું? હું શ્રીમંદર ભગવાન દર્શન કરું કે તારા યાદના હસીના દર્શન કરું? આ છે ને ભલે કદાચ તમને હસવા જેવી વાત લાગશે, પરંતુ છે ને કેટલી કોન્ટ્રાવર્સી છે. એકને ચંદ્રને જોઈને શ્રીમંદર ભગવાનને પત્ર પહોંચાડવાનું યાદ આવે છે અને એકને ચંદ્ર જોઈને આ સંસારના કાદવ વિષયની કાદવની અંદરમાં આરોટતા પોતાના યાર અને હસીની વાત આવે છે. ચલો આ ચંદ્રનું સપનું જોયું. હવે પરમાત્માની માતાએ 7મા સ્વપ્નની અંદરમાં સૂર્ય જોયો. કેવો સૂર્ય છે? અંધકારનો નાશ કરનારો છે, તેજસ્વી છે, જાજ્વલ્યમાન છે, રૂપવાન છે, આખા જગતની અંદરમાં અજવાળું આપનારો છે, વનસ્પતિઓને જીવાડનારો છે. અને આ સૂર્યની જ્યારે વાત આવી છે ત્યારે હું ઘણા લોકોને કહું છું કે છે ને કવિઓ સૂર્યના માટે બહુ મજાની વાતો કરે છે. સૂરજની હસ્તરેખા જોઈ કુકડાએ કહ્યું કે તમારા પ્રારબ્ધમાં ઘણી ચડ ઉતર છે. તમે જો સૂર્યને રોજ ચડ ઉતર જ કરવાની, પૂર્વ દિશામાંથી ચડે અને પશ્ચિમ દિશામાં નીચે ઉતરવાનું. એટલે કે આ સૂર્યને જોઈને જાણે કે કુકડાએ જોયું છે, તમારી હસ્તરેખા જોઈને લાગે તમારા નસીબમાં ચડ ઉતર કરવાની ઘણી છે. एक कवि मजानी बात लगी है, सूरज आता है किरण के साथ, सूरज रहता है रोशनी के साथ, सूरज आता है किरण के साथ, रहता है रोशनी के साथ, जाता है संध्या के साथ, और कल वर्षा भड़क गई तो छिप गया मेघा के साथ. હવે જોજો, સવારે સૂરજ આવે ને કિરણ ફેલાવે, બપોરે રોશની ફેલાવે, સાંજે સંધ્યા થાય અને આ ત્રણેય સ્ત્રીઓની કલ્પના કરી અને કવિએ કીધું કે છે ને વર્ષા જોઈને ભડકી ગઈ તો સૂરજ મેઘાની પાછળ છુપાઈ ગયો. આ બધી કવિઓની કલ્પના રહેલી છે. ચલો, પરમાત્માની માતાએ 8મા સ્વપ્નની અંદરમાં ધ્વજ જોયો
હવે ચંદ્રનું સ્વપ્ન કોને લેવાનું અને સૂર્યનું સ્વપ્ન કોને લેવાનું એ બતાવી દઉં છું. કદાચ તમારા સંઘમાં ચડાવવા બાકી હોય તમારે કયા લેવાના એ તમને ખબર પડે, અથવા તો આવતી સાલ આને યાદ રાખજો. જેને ડિપ્રેશન રહે, જેને માનસિક રોગો હોય, જેને પોતાને ડર બહુ લાગતો હોય, જેને એમ લાગે કે મને છે ને વારંવાર આપઘાત કરવાનું મન થાય છે, મને સુસાઇડ કરવાનું મન થાય છે, મને આમ છે ને અંદરમાં ચેન નથી, મને બેચેની રહ્યા કરે છે, જેનું મન વારંવાર નાખુશ થયા કરે, લોકો ભરચક ખુશ કરવાની કોશિશ કરે. અરે એવા શ્રીમંતોના પરિવાર જોઈએ જેને ઘરની અંદરમાં કોઈ ચિંતા નથી ને એની ચિંતા છે પાછી. અને ચિંતા કરીને કાલ્પનિક ભયો, કાલ્પનિક ડર પેદા કરી અને ફોબિયા જેને કહેવાય, અને આ ફોબિયાના કારણે ડર્યા કરતા હોય એને આ ચંદ્રના સ્વપ્નની આરાધના કરવાની અને ચંદ્રનું સ્વપ્નનો ચઢાવો લેવાનો. હવે જે વ્યક્તિને છે ને આત્મવિશ્વાસ ઓછો હોય અને જે વ્યક્તિને રુધિરના વિકારો, રક્ત વિકારો હોય તો એ વ્યક્તિએ સૂર્યનું સપનું લેવાનું. કારણ કે સૂર્ય છે ને પ્રકાશનો કારક છે, આત્મવિશ્વાસનો કારક છે. જેની કુંડલીની અંદરમાં સૂર્ય પાવરફુલ હોય એ વ્યક્તિનો છે ને વિશ્વાસ, આત્મવિશ્વાસ આકાશ જેટલો પ્રચંડ હોય. ચલો 9મા સ્વપ્નની અંદરમાં પરમાત્માની માતાએ પૂર્ણ કલશ જોયો. એક ભરેલો પૂર્ણ કલશ છે, સોનાનો છે, તેજસ્વી છે, દીપ્તવન છે, નિર્મલ છે, રૂપવાળો છે, નિર્મલ જળથી ભરેલો છે, શુભનો સૂચક છે. અને આવું મંગલનો સંકેત સ્થાન છે. અને આવું પૂર્ણ કલશ મુખ દ્વારા પેટની અંદરમાં ગયો અને પેટની અંદરમાં જઈને સ્થિર થઈ ગયો. હવે આ પૂર્ણ કલશનું સ્વપ્ન કોને લેવાનું? કે જેને પોતાના જીવનની અંદરમાં મંગલ કાર્યો કરવા હોય, જેને પોતાને બહુ મોટા પ્રોજેક્ટો કરવાના હોય તો એ વ્યક્તિ આવા પ્રકારના મંગલ કલશના સપના લે, જેથી એના દરેક કાર્ય મંગલ થાય, નિર્વિઘ્ન થાય, કાર્યની અંદરમાં કોઈ પણ જાતના વ્યવધાન ન આવે. ચલો, પરમાત્માની માતાએ 10મા સ્વપ્નની અંદરમાં પદ્મ સરોવર જોયું, જેની અંદરમાં પાણી ભરેલું હતું. સૂર્યના કિરણોથી પાણીના અંદરમાં પ્રતિબિંબ પડતા હતા. સુગંધી કમલોથી ભરેલું હતું, પરાગોથી રંગાયેલું હતું, ઘણા જલચલ જીવોથી ભરેલું હતું. આ પદ્મ સરોવર કોને લેવાનું? કે જે વ્યક્તિને છે ને પાણીની સાથે વધારે ગરબો હોય, જેને પાણીના બિઝનેસ વધારે હોય તો એ વ્યક્તિએ આ સપના લેવાના પદ્મ સરોવરના, જેનાથી એને પણ જીવનની અંદરમાં આવા પ્રકારના ફાયદા થાય. 11મા સ્વપ્નની અંદરમાં જોયો છે ક્ષીરો નદી જોયો, ક્ષીર સમુદ્ર જેને કહી શકાય. મધ્યના ભાગની અંદરમાં ચંદ્રના કિરણોનો સમૂહવાળો હતો, વર્ણથી ઉજ્જવલ હતો. ચારેય દિશાની અંદરમાં જાણે કે ઉછળ કૂદ કરતો હતો, જાણે કે દોડવા માટે માગતો ન હોય એવી રીતે કૂદ કરતો હતો. જલચલ જીવોથી ભરેલો હતો, શીઘ્ર વેગથી કિનારા તરફ દોડતો હતો અને ભરતીથી ઉભરાતો હતો. આવો સપનાની અંદરમાં ભગવાનની માતાએ દરિયો જોયો, સમંદર જોયો. હવે આ દરિયાના સપનાના ચડાવવા કોને લેવાના? જે વ્યક્તિને વારંવાર વિદેશની મુસાફરી કરવાની હોય, અથવા તો જે વ્યક્તિને શિપની સાથે બિઝનેસ હોય, શિપ બિઝનેસ, જેને વહાણવટાની સાથે એટલે પોતાના માલ વાહન દ્વારા, બોટ દ્વારા, સ્ટીમર દ્વારા જેને પોતાના બિઝનેસ હોય એ વ્યક્તિએ મરીન અથવા તો દરિયા કિનારે જે વ્યક્તિ વસવાટ કરતા હોય એ લોકોએ આ સપના લેવાના. કારણ કે દરિયાની બાજુની અંદરમાં છે, દરિયો ક્યારે તોફાને ચડે એ ખબર ન પડે. તમને ખબર છે, ઇતિહાસથી બતાવી દઉં, વર્ષો પહેલાં આજ મુંબઈની ના આન બાન શાન સમાન એવા મોતીશા શેઠ, એમનો વર્ષોથી કાયમ માટેનો વણલખ્યો નિયમ હતો. સમસ્ત મુંબઈમાં એ સમયમાં જેટલા સંઘો હતા, જેટલા સંઘોમાં 14 સપના ઉતરતા હતા અને દરેક સંઘોની અંદરમાં મોતીશા શેઠ પોતાના મુનિમને મોકલી આપે અને આ ક્ષીર સમુદ્રનો ચઢાવો એક કાયમ માટે મોનોપોલી હતી કે મોતીશા શેઠ જ લે, બીજા કોઈ ન લે. આ મોતીશા શેઠનો નિયમ હતો. અને આ મોતીશા શેઠની સામે ટક્કરમાં બધાને ખબર છે ને, ઘણા ટાંગ અડાવે, ટક્કર નાખે. મોતીશા ખુલ્લી ચેલેન્જ આપે, આવો મારી સામે આવી જાઓ. જેમને આ મોતીશાની ટૂંક બનાવીને પાલિતાણામાં આપણે બોલીએ છીએ, લાવે લાવે મોતીશા શેઠ નવણ જલ લાવે રે. એ આ મોતીશા શેઠનો આ નિયમ હતો, વણલખ્યો કાયદો હતો કે સમસ્ત મુંબઈના દેરાસરો, કારણ કે છે ને એમને વાહન વટાનો મોટો વ્યવસાય હતો. એમના સેંકડો વાહનો દેશ વિદેશમાં ફરતા હતા અને દેશ વિદેશમાં જતા હતા. અને એમને કોઈક ગુરુ ભગવંતે કીધું કે શેઠ તમારે આ સપનું લેવું છે, જે તમારા વાહનને ક્યારેય નુકસાન ન થાય. એક વખત શેઠના વાહનો ફસાઈ ગયા હતા, 12 વર્ષે પણ હેમખેમ પાછા આવ્યા, કોઈ પણ નુકસાન વગર પાછા આવ્યા. ત્યારથી શ્રદ્ધા એમને એવી બેસી ગઈ કે જિંદગીની અંદરમાં જીવ્યા ત્યાં સુધીની અંદરમાં. અને ઇતિહાસ કહે છે કે બરોબર ભાદરવા એટલે આજના દિવસે મોતીશા શેઠ અવસાન પામ્યા હતા. જૈન શાસનના મહાન શેઠ રહેલા હતા. એમને પણ જે જૈન શાસનના કાર્યો કર્યા છે, આજે આપણે એમને યાદની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ચલો, ક્ષીર સમુદ્રનું સપનું કોને લેવાનું એની પણ વાત કરી. 12મા નંબરની અંદરમાં ભગવાનની માતાએ શ્રેષ્ઠ પુંડરીક વિમાન જોયું. આ વિમાન
નવ કાંતિથી ભરેલું હતું, સૂર્યના બિંબ જેવું હતું, તેજસ્વી હતું, પવનની જેમ વેગે ચાલનારું હતું અને આગળ વૃષભ, અશ્વ, મનુષ્યો, મગર, પક્ષીઓ, સર્પો, કિન્નરો આવા જાતના પંખીઓના જેમાં ચિહ્નો રહેલા હતા. અશોક લતાથી શોભેલું હતું, ફૂલોની માલાથી લટકતું હતું. આવું ભગવાનની માતાએ સપનું જોયું અને માને જોયું કે પેટની અંદરમાં જઈને આ વિમાન સ્થિર બની ગયું છે. હવે આ સપનું કોને લેવાનું? જેને વિમાનોની મુસાફરી વારંવાર કરવાની છે, જેને જે પોતાનો દીકરા જેના પાયલોટ છે, જેના દીકરા દીકરી પાયલોટ હોય અને એર હોસ્ટેસ હોય, એવા લોકોએ આ સપનાના ચડાવવા લેવાના, જેથી એ લોકોની વિમાનની મુસાફરી એકદમ શાંતિથી થઈ જાય. ચલો 13મા નંબરની અંદરમાં રત્નોનો ઢગલો જોયો, જેમાં પુલાક, વજ્ર, ઇન્દ્રનીલ, કર્કેતક, લોહિતક, મર્તક. આજની તારીખમાં છે ને આવા રત્નો આપણને જોવા પણ નથી મળતા. એવા નામ અહીંયા મૂક્યા છે: પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદ્રકાંત, સૂર્યકાંત મણિ. તમને ખબર સૂર્યકાંત ચંદ્રકાંત મણિના એક પ્રભાવ કેવા રહેલા છે? સમય નથી માટે વધારે નથી કહેતો, પણ આનો છે ને બહુ વિશિષ્ટ પ્રભાવો રહેલા છે. આવા મણિઓ લગભગ આવા સમયની અંદરમાં અત્યારે જોવા પણ નથી મળતા. હવે આ રત્નોના ઢગલાનો ચડાવો કોને લેવાનો? જે બીકેસીમાં બિઝનેસ કરે છે, જે લોકોની બીકેસીમાં ઓફિસ છે, ઓપેરા હાઉસ અને પંચરત્નમાં જે લોકો ડાયમંડના બિઝનેસ કરે છે, પછી એન્ટ્રોપની અંદરમાં રહે, દુબઈની અંદરમાં રહે, સુરતની અંદરમાં રહે, અમદાવાદની અંદરમાં રહે, જેને હીરાના બિઝનેસ છે, ડાયમંડના બિઝનેસ છે, એ લોકોના માટે તો આ છે ને ચડાવો એમના માટે તો આ જાણે કે મોનોપોલી જેવો છે. આ રત્નોના ઢગલા લે, રત્નોના ચડાવા લે, એટલે પરમાત્મા કહે કે તારા જીવનને હું રત્નમય બનાવી દઈશ અને તારા જીવનના રત્નોને પણ હું સાચવી સંભાળીશ. તો એને આ ચડાવો લેવાનો. અને 14મા નંબરમાં ભગવાનની માતાએ નિર્ધૂમ અગ્નિ જોયો, ધુમાડા વગરનો અગ્નિ, જેમાંથી ધુમાડો નહોતો નીકળતો. જાણે કે અગ્નિ કેવો હતો? પીળા મધ વડે સિંચાયેલો ન હોય, ધુમાડા વિના ધક ધક અવાજ કરતો હતો. ઊંચી ઉછળતી જેની પહોળી જ્વાલાઓ હતી અને આવી જ્વાલાઓથી ભરેલા આવા ભગવાનની સપના જોયા. હવે આ છેલ્લું સપનું, 14માનું સપનું જે છે નિર્ધૂમ અગ્નિ, આ કોને લેવાનું? તો કે આ સપનું એને લેવાનું કે જે સપનું જેને પોતાની પાસે ફેક્ટરીઓ હોય, જેને કોમ્પ્યુટરના બિઝનેસ હોય, કારણ કે એમાં છે ને ઇલેક્ટ્રિસિટી બધે વપરાય, પણ જેમાં ધુમાડા બહાર ન નીકળે, તો જેમાં આગ ન લાગે, તમારે તમારી ફેક્ટરીઓમાં આગ ન લગાડવી હોય, ઘરમાં શોર્ટ સર્કિટ ન કરવા હોય, તો એને આ સપના લેવાના. આવા સપનાના વર્ણન આપણે જોયા. હવે આ 14 સપના ભગવાનની માતાએ જાણે કે મુખની અંદરમાં પ્રવેશતા જોયા અને પેટની અંદરમાં જઈને સ્થિર થતા જોયા. અને આવા કલ્યાણકારી મંગલકારી સપનાને જોઈ અને મધ્યરાત્રિની અંદરમાં ભગવાનની માતાને સપનો આવ્યા અને આ સપનાને જોઈને માતા એટલી બધી ખુશાલ થઈ ગઈ, એની આંખની ઊંઘ ઉડી ગઈ અને સીધી બેઠી થઈ ગઈ. મધ્યરાત્રિનો સમય છે અને મધ્યરાત્રિના સમયની અંદરમાં આ સપનાને જોઈને એટલી બધી ખુશીની મારી નાચવા માંડી. અરે આવા મંગલ સપના, આવા કલ્યાણકારી સપના, આવા અદ્ભુત સપના અહીંયા શબ્દ મૂક્યા છે. હિયય ગમણી ચાઈમ, હિયય પલણી ચાઈમ, હિયય એટલે હૃદયના રૂવાડાને ખડા કરીને, હૃદયની રોમરાજીને ખડા કરીને આવા સપનાને જોયા પછી સીધા તિસલા રાણીથી રહેવાયું નહીં. જોજો આ પતિ પત્નીના સંબંધો કેવા અદ્ભુત છે કે મારા જીવનની જે પણ ખુશીની પર આવે સૌથી પહેલી મારે મારા સ્વામીનાથને બતાવવાની, મારા પતિને બતાવવાની. હવે હું તમને કહું, આજે ઘણા પુરુષો કહે છે કે મહારાજી મારી પત્ની છે ને કેટલીક વાતો મને કરતી જ નથી, અથવા તો ઘણી પત્નીઓ કહે છે મહારાજી મારા પતિ છે ને મારાથી છુપાવતા હોય છે. એને આ છે ને પ્રીતિશાસ્ત્ર બતાવું છું. મેં તમને ગઈકાલે બતાવ્યું હતું કે પ્રીતિશાસ્ત્ર છે, આ પતિ પત્નીના સંબંધોની વાતો પણ આવશે. કેવા વાત છે? મધ્યરાત્રિએ આ સપનું જોયું અને તિસલા રાણીને આ જોયા પછી સૌથી પહેલા પોતાના સિદ્ધાર્થ રાજા પતિને કહેવાનું મન થયું. એને ન વિચાર્યું કે રાત્રિનો સમય છે, એને એટલો વિશ્વાસ હશે કે રાતના પણ હું મારા પતિને ઉઠાડીશ તો મારા પતિ મારી ઉપર નારાજ નહીં થાય. અને છે ને આવા સમયની અંદરમાં મારે પુરુષોને થોડી ઘણી બે ચાર વાતો કરવી છે. મારું પ્રવચન સાંભળનારા પુરુષોને એક મારે વાત કરવી છે કે પુરુષો તમે છે ને વારંવાર ફરિયાદ કરો, મહારાજી આ જો ને મારી પત્ની સમજતી નથી, કોઈ વાતે માનવા તૈયાર નથી, કોઈ વાતે આમ કરવા તૈયાર નથી. હું એને કહું છું કે ભાઈ જ્યારે છે ને એની વાત બહુ નાની હતી ત્યારે તમે એને સાંભળવાનો સમય આપ્યો. હું ઘણા પુરુષોને છે ને વ્યાખ્યાનમાં સવાલ પૂછું છું. સાંજે તમને પત્ની વાત કરવા માટે આવે, ઓફિસથી તમે આવ્યા હો ત્યારે શું કહેશો? લો થાક્યા પાક્યા હમણાં ચાલી આવ્યા છીએ અને તમારી ફરિયાદ કરવાનું ચાલુ થઈ ગયું. શાંતિથી બેસવા તો દો. એટલે તમારે સાંજે પણ નહીં કહી શકાય. ચલો પત્ની કહે છે ચલો એક કામ કરીએ, એમને સાંજે મેં વાત કરી તો નથી ગમતી, ભલે સાંજે આવ્યા રાતના રૂમની અંદરમાં જઈને કરીશ. રાતના તમે જ્યારે બંને એકલા ભેગા થયા અને રૂમમાં જ્યારે પત્નીએ છે ને ઘરની કંઈક સમસ્યા, ઘરના કંઈક પ્રોબ્લેમ, અરે તમે છે ને તમે તો બજારમાં રહો છો, પત્ની બચારી ઘરની ચાર દિવાલની અંદરમાં રહે છે, એને પણ પોતાની સમસ્યા હોય
અને છે ને સ્ત્રીને પોતાની સમસ્યા કયા વગર ચેન નથી પડતું, અને પુરુષને છે ને પોતાની સમસ્યાઓ ક્યારેક કેવી ગમતી નથી. આ એક કુદરતની રચના છે. એટલે પુરુષ જ્યારે પોતાની સમસ્યાનું વર્ણન ન કરે ત્યારે સ્ત્રીને એમ લાગે કે નારાજ થઈ ગયા છે, અને સ્ત્રી જ્યારે પોતાની સમસ્યા કયા કરે ત્યારે પુરુષને એમ લાગે કે કચકચ કરે છે. આ છે ને આ છે ને ઘરની અંદરની આ કહાની છે, ઘરની આ સમસ્યા છે. હજારો કપલોના પ્રોબ્લેમ મારી પાસે આવતા હોય છે, મેં લોકોના સોલ્વ કરી આપ્યા હોય છે. અને રાતના જ્યારે વાત કરવાની શરૂઆત કરે ને ત્યારે કહી દે, જો સુતા પહેલા છે ને આવી વાતો નહીં કરવાની, મારી ઊંઘ નહીં બગાડવાની, ખોટી ચર્ચાઓ નહીં કરવાની, મારી ઊંઘ બગાડી નાખીશ, પછી આખી રાત મારા મનની આમાં આ વાતો ચાલ્યા કરે. લો, સાંજે પણ ન કહેવાય, રાતના પણ ન કહેવાય. પત્ની કે ચલો કાંઈ નહીં, રાતના કેવું નથી ગમતું, સાંજે કેવું નથી ગમતું, તો સવારે જરા વાત કરીશ. એટલે સવારના પોરમાં જ્યારે વાત કહેવા માટે જાય એટલે સીધું તાળું કે લો, સવારના પોરમાં હોય તો તમે પછી મોખણ શરૂ કરી નાખી, રામાયણ શરૂ કરી નાખી, હવા તો હાજરી જપવા તો ભલા મને. લો, સવારે તમને ન કહી શકે, સાંજે પણ ન કહી શકે, રાતે પણ ન કહી શકે, તો તમને વાત ક્યારે કહી શકે? અને યાદ રાખજો પુરુષો, જે પુરુષો પોતાની પત્નીને વાત સાંભળવાનો સમય નથી આપતા, તો એવી પત્નીઓ માટે છે ને બીજા પુરુષો જ્યારે સમય કાઢશે અને પત્ની તમારી ત્યાં ચાલી જશે ત્યારે તમારે છે ને પત્ની ઉપર આરોપ નહીં લગાડવાના, આક્ષેપો નહીં કરવાના, ગુસ્સે નહીં કરવાનો. પછી તમારે છે ને એ વખતે ઘરમાં ધમાલ નહીં મચાવવાની, કારણ કે જે સમયે તમારી પત્નીને તમારી જરૂર હતી તમે ન આપ્યો ને, તો એની ખાલી જગ્યા પૂરવા માટે, વેક્યુમ પૂરવા માટે ઘણા પુરુષો છે ને, લાલચુ પુરુષો તૈયાર છે. એને સ્ત્રીની સમસ્યામાં રસ હતી, એને સ્ત્રીના શરીરની અંદરમાં રસ છે, અને શરીરના દ્વારા એની સમસ્યાનું બહાનું કાઢી અને શરીરનો ઊભો કરીને ચાલી જશે. બહેનો બચારી ભૂલી છે એને ખબર નથી. અને આના જ કારણે કેટલી છોકરીઓ અને સ્ત્રીઓ છેતરાતી આવી છે, અને પ્રેમના નામે આ લોકોને છે ને આવા નાટકોની અંદરમાં ભોરવાતી આવી છે. બહુ ખાનદાન કુળની સ્ત્રીઓ પણ આવા પ્રેમના નાટકની જાળની અંદરમાં ફસાઈ અને પોતાના શીર અને સંસ્કારોના ખતમ કરી નાખ્યા, અને કેટલાય પરિવારો ઉજળી ગયા. હું તમને છે ને આ કલ્પસૂત્રનું પ્રીતિશાસ્ત્ર તમને કહે છે કે જેમ સિદ્ધાર્થ રાજાને રાતના 12 વાગે પણ ત્રિશલા માતા બે ધડક પોતાની વાત કહી શકતા હતા, એમ તમે તમારી પત્નીને કહી દો કે તારે છે ને ગમે તારે મેં તારી સમસ્યા કહેવાની, હું સમજુ છું તું ઘરની 4 દિવાલ મારે છે. અરે પુરુષો, તમે તો છે ને બજારમાં જાઓ, કેટલા લોકોને મળો, તમારું મન ત્યાં ડાયવર્ટ થઈ જાય. સ્ત્રી ડાયવર્ટ કરવા ક્યાં જાય? તમે એને જોબ ન કરવાનો, તમે એને ઘરમાંથી બહાર નીકળવાના રહો, એને 4 દિવાલની અંદરમાં રહેવાનું. છોકરાઓની સમસ્યા હોય, ઘરમાં પરિવારની સમસ્યા હોય, ઘરમાં સામાન લાવવાની સમસ્યા હોય, એકલા હાથે ઘરના બધા કામ કરવાના. કોરોના વાયરસના સમયની અંદરમાં સ્ત્રીઓની જે હાલતો થઈ છે, હું તમને કહું છું કે છે ને આ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનું આ પ્રીતિશાસ્ત્ર કલ્પસૂત્રમાંથી જાણી અને થોડા સંબંધોમાં ફેરફાર કરો, અને ઘરની અંદરમાં છે ને પત્નીનું પણ ક્યારેક ગૌરવ કરો. એને બધાની વચની અંદરમાં કહો કે આ અમારી અન્નપૂર્ણા દેવી છે, ઘરની આ બધાના અમારા પેટ ભરે છે, અમારું જમાડે છે. આવા ગૌરવ ક્યારે કરશો ને તો ઓલીને છે ને તમને ખબર છે, સ્ત્રી છે ને ખાલી માત્ર 2 શબ્દથી પુરુષને ખુશ કરવો હોય તો શ્રી કૃષ્ણને છે ને અર્જુનને ખુશ કરવા માટે મોટી ગીતા બનાવવી પડી. હું તમને કહું, તમારે તમારી પત્નીને ખુશ કરવી હોય ખાલી માત્ર તમે છે ને એની સાચા દિલથી 2 પ્રશંસાના બોલ બોલો. તમારા માટે જાત ન્યંછાવર ન કરો, મને કહી દેજો. આ સ્ત્રીઓનું છે ને સ્વરૂપ બહુ ભગવાને વિશિષ્ટ બનાવ્યું છે. એને માત્ર બે છે ને પ્રેમના શબ્દોની ભૂખ. પોતાનો પુરુષ છે ને, પોતાનો માણસ, પોતાના પિતા, પોતાનો પતિ, પોતાનો દીકરો, ખાલી માત્ર 2 શબ્દના વખાણ કરે એટલે સ્ત્રીનામાં લાગે કે બસ આપણા માટે બધું જ મળી ગયું છે. આ જોજો, રાતના સમયની અંદરમાં મધ્યરાત્રિનો સમય છે, અને ત્રિશલા રાણીએ જ્યારે આ સપના જોયા અને સિદ્ધિ પોતાના પતિના શયનખંડની અંદરમાં ગઈ. તમે જોજો ત્યાં જઈને પતિને કેવા ભાવથી ઉઠાવે છે. ઉડાલંતે નુમે દેવાનું પિયા, સુમને ડીટા કલા મંગલા સિરિયાનું પિયા, સુમને ડીટા એમાં મંગલા કલા સસરિયા, આદુ રોટી દિહાનું આમ. ત્યાં પતિ જેને કહે છે કે હે સ્વામીનાથ ઉઠો, હું તમને કંઈ કહેવા માટે આવી છું. મધ્યરાત્રિમાં પોતાની પત્નીને આવેલી જોઈ એને આદર સત્કાર સાથે બેસાડી. બોલો દેવાનું પ્રિય, તમે કેમ આવ્યા? જોજો શબ્દના પ્રયોગ જોજો. દેવાનું પ્રિય, તમે દેવોને પણ પ્રિય છો. બોલો કેમ વધારે છો? શું થયું? પતિ સમજી ગયા કે રાતના વિશિષ્ટ કાર્ય વગર આ મારી ઊંઘ તોડે નહીં. અને જ્યારે એને કીધું કે મેં આવા સપના જોયા છે, સિદ્ધાર્થ સમજી ગયા કે આ સ્ત્રી છે, એની અંદરની ખુશી સમાતી નથી, માટે મને કહેવા માટે આવી. અને એ વખતે છે ને ખુશીની અંદરમાં ત્રિશલા રાણીની ખુશીમાં સિદ્ધાર્થ રાજા પણ જોડાઈ ગયા. જોજો, કોકના દિલને સાચવવા માટે છે ને આ રીતે પણ સંબંધો સાચવવા પડે છે. આને છે ને પ્રીતિશાસ્ત્ર શીખવાડે છે. ત્યાં કહે છે કે દેવાનું પ્રિય, તમે જે આ સપના જોયા છે ને, અર્થ લાભો દેવાનું પિયા, ભોગ લાભો દેવાનું પિયા, પુત્ર લાભો દેવાનું પિયા, સુખ લાભો દેવાનું પિયા. આપણને આનાથી અર્થ લાભ થશે, ભોગ લાભ થશે, પુત્ર લાભ થશે. એમ નથી કહેતા લો આ રાતના સમયમાં કહેવા માટે આવ્યા. આવું તમે સવારે પણ કહી શકતા હતા. તમે આવા સંવાદદાતાને મારી ઊંઘ તોડો છો. આખા દિવસમાં રાજકાજના વ્યવહારો કર્યા, કેટલી બધી માથાપોડો કરી, માર શાંતિથી રાતના ઊંઘ આવી, લો તમે આવીને ઊંઘ બગાડી લીધી. શું મોટી વાર સપના તો આવે, બધાને આવે, સવારે વાત કરી શકતા હતા. આવું
આવું કશું જ નથી કીધું અને પ્રેમથી બધા સપના જાણી લીધા, સાંભળી લીધા અને પછી તિસલા રાણીને કહે છે તમને ખબર છે આપણે દીકરો કેવો થવાનો છે? જોજો ખુશીની અંદરમાં પતિ પણ જોડાઈ ગયા. મારી પત્નીની ખુશી એ મારી ખુશી. જો પતિ આવું માને તો પત્ની સામે રિસ્પોન્સ આપશે છે કે મારી પતિની ખુશી એ મારી ખુશી. અને બંને જણા એકબીજાને ખુશ રાખતા 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 જિંદગી ક્યાં નીકળી જાય છે ખબર નથી પડતી. આ પ્રીતિશાસ્ત્રમાં કલ્પસૂત્રમાંથી આ જાણજો તો જિંદગી તમારી ઓર નવી પલ્લવિત બની જશે. અને સિદ્ધાર્થ રાજા કહે છે આપણો જે દીકરો થશે ને કુલ કેતુ બનશે, કુલ દીપક બનશે, કુલ પર્વત બનશે, કુલ વડીસન બનશે, કુલ તિલક બનશે, કુલનો કીર્તિ કરનારો બનશે, કુલના સંપત્તિ કરનાર. જોજો કેટલી બધી વાતો બતાવે છે. કુલ વિત્તિકરમ, કુલ કીર્તિકરમ, કુલ નિર્ણયમ, કુલાધારમ, કુલ નંદીકરમ, કુલ જશકરમ, કુલ પાયવમ, કુલ વિવર્ધનકરમ, સુકુમાલ પાણીપાયમ, અહીન પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરમ, લક્ષણ વંજન ગુણો ભવેયમ, માણુ માણ પ્રમાણ પરિપૂર્ણ સંવાંક સુંદરમ, શશી સોમાકારમ, કંતમ પ્રિયદંશનમ, સુરુવમ દારયમ પયાઈસી. તું આવા દીકરાને જન્મ આપીશ. શું દીકરાના અહીંયા વર્ણન કર્યા છે. અહીંયા થોડી ઘણી વાતો મારે દીકરાઓને પણ કરવી છે કે તમારા જન્મ પહેલાં માતા પિતાઓએ તમારા માટે કેટલા બધા અરમાન બાંધેલા હતા. દીકરાઓ આ વાત અમારી સાંભળજો. આજે માં ઘરડી થઈ, માં થોડીક મોટી ઉંમરવાળી થઈ અને એના છે ને કદાચ શરીરના કેમિકલ હોર્મોન્સ ચેન્જ થયા અને થોડો નેચર બદલાયો, સ્વભાવ ચેન્જ થયો અને માં કદાચ ઘરમાં છે ને ઇનસિક્યુરિટી ફીલ કરતી હોય અને કદાચ ઘરની અંદરમાં થોડું વધારે પણ બોલતી હોય, કંઈક ન કરવા જેવું વર્તન કરતી હોય, પણ માના પ્રેમને યાદ કરજો. જ્યારે તમે પેટની અંદર હતા ત્યારે માએ આપણા માટે કેવા કેવા રમાન કરેલા હતા અને માને કહી દેવાનું માં તને ખબર ના પડે, તારે વચમાં બોલવાનું નહીં, તારો જમાનો વીતી ગયો, હવે નવો જમાનો આવી ગયો. અરે માને આવું કહી શકાય? હું એમ કહું છું કે દેરાસરમાં રહેલી ભગવાનની પ્રતિમાને તોડવી અને જેટલું પાપ છે એવું ઘરની અંદરમાં રહેલા માના વચનને તોડવું એટલું જ પાપ છે. નો પ્લીઝ, કોઈ પણ હિસાબે માને જો તમે આવા હેરાન કરતા હો તો મહેરબાની કરીને આજે પગમાં જઈ પડજો. કારણ કે તમે જોજો હજી તો દીકરો હજી પેટમાં આવ્યો છે, ખાલી સપના બતાવ્યા છે. ત્યાં છે ને સિદ્ધાર્થ રાજા અને તિસલા રાણી રાતના સમયમાં કેવા અરમાનો કરે છે. આપણે દીકરો કેવો આવશે? કુલ વિત્તિકરમ, કુલ દીપકમ. આપણો દીકરો કુલની અંદરમાં દીપક બનશે. અને આજે ઘણી દીકરીઓ એવી છે કે માતા પિતાને કયા વગર પોતાના લવર સાથે, પ્રેમી સાથે ભાગી જાય છે અને ઘરની અંદરમાં શોકનું અંધારું કરે છે. ક્યાં કુલ દીપક કહેવાય? અરે કુલ દીપક દીકરો કહેવાતો હતો. બેન આવી રીતે ઘરમાંથી ભાગી જવાય? માતા પિતાને કયા વગર ભાગી જવાય? વિધર્મીઓ સાથે ભાગી જવાય? અન્ય ધર્મીઓ સાથે ભાગી જવાય? કુલના સંસ્કાર છે કે નથી? માતા પિતાના ઉપકારો છે કે નથી? અરે તમારો ગમે એવો પ્રેમ સાચો, ગમે એવો તમારો લવ સાચો, પણ નહીં, લવ પછી આવે, પ્રેમ પછી આવે, માતા પિતા પહેલા આવે, ધર્મ પહેલો આવે. આ વાત તમારે સમજવી જોઈએ. આ માતા પિતાના ઉપકારો નહીં સમજાય ને તો તમે કેટલા અન્યાયના અપકારો કરશો. માતા પિતાને લાત મારીને અનાથ આશ્રમમાં મોકલી આપ્યા છે. આ કલ્પસૂત્રનું નીતિશાસ્ત્ર કહે છે કે નહીં ચાલી શકે. કલ્પસૂત્રની વાતો આ જાણજો કે માતા પિતાએ શું અરમાનો કર્યા છે, શું માતા પિતાએ વિચાર્યું છે કે આવો દીકરો બનશે, આપણે એને મોટો કરીશું. અને મોટો થયા પછી એ જ દીકરો માતા પિતાને હાથ પકડી, જે માતા પિતાએ હાથ પકડીને બાળકને મંદિરમાં ભગવાનના દર્શન કરાવ્યા અને એ જ માતા પિતા જ્યારે ઘરડા થયા અને મોટા થઈને એ જ બાળકે માતા પિતાનો હાથ પકડી અને અનાથ આશ્રમના દરવાજાના દર્શન કરાવ્યા. આવા છે ને નપાવટ દીકરાઓ આ જમાનાની અંદરમાં છે. માં ભલે ને ઘરમાં કોઈ પણ કરતી, પતિને કહી દેવાનું થોડી ઘણું માને સહન કરી લે. નહીં ચાલી શકે આ મારી માં છે, તું તો આજે મને આવી, આ મારી માં તો મને ક્યારથી સંભાળે છે. વિધવા માતા હતી, પિતાજી નાની ઉંમરે ગુજરી ગયા હતા, પેટે પાટા બાંધીને આ માતાએ મને સાચવ્યો છે અને તું આજે આમ આવી છે કે માં તમારી મને સમજતી નથી, તમારી માનો મને નેચર ગમતો નથી. પતિને હાથ જોડીને કહી દેવાનું કે તું મારા માટે મહત્વની છે, પરંતુ મારી માતા તો મારા માટે ભગવાન બરાબર છે. એનો સ્વભાવ તારે સ્વીકારવો પડશે. અને માં માગીને શું માગે? થોડું ઘણું માગે છે. અને વિચિત્ર સ્વભાવ હોય તો માને તમારે સહન કરી લેવાનું. માએ નાની ઉંમરમાં આપણું બહુ સહન કર્યું છે. આપણી વિસ્તાઓ સાફ કરી, આપણા સંડાસ સાફ કર્યા, આપણી ગંદકીઓ સાફ કરી. આપણે માને રાતના સમયમાં 4 વાર ઉઠાડ્યા છે. માં પ્રેમથી ઉઠી છે અને રાતના સમયમાં માં એકવાર કે બેટા જરા મારી બાજુમાં આવીને બેસશે, માં કેટલું બધું કામ છે, થાકીને આવ્યો છું, બોલે શું કામ છે, જલ્દી પતાવી દે. આવા શબ્દ બોલાતા હશે. આ કલ્પસૂત્રનું પ્રીતિશાસ્ત્ર કહે છે કે નહીં, માતા પિતા સાથે આવા વ્યવહાર પ્લીઝ ન કરો. નહીતર માતા પિતાના જો આશીર્વાદ નહીં મળે તો મેં આ દુનિયામાં કોઈ જગ્યાએ સફળ નહીં બની શકો. ચલો, માતા પિતા સવાર પડી આખી રાત ધર્મ જાગરિકા કરી તિસલા રાણી. ધર્મ જાગરિકા કર્યા પછી સવાર પડી. અહીંયા સવારના સમયમાં સિદ્ધાર્થ રાજાનું જે આખું એક વર્ણન કર્યું છે, વ્યાયામ કર્યો, પછી વ્યાયામશાળાની અંદરમાં ગયા. તમને ખબર છે આજના સમયમાં છે ને 2 વસ્તુઓ જીવનમાંથી ચાલી ગઈ. શ્રમ ચાલી ગયો, શરીરમાંથી શ્રમ ગયો અને આંખમાંથી શરમ ચાલી ગઈ.
શરીરમાંથી શ્રમ ગયો માટે આરોગ્ય બગડ્યું, અને આંખમાંથી શરમ ચાલી ગઈ માટે સમાજના સંસ્કારો બગડી ગયા. તમે જોજો સિદ્ધાર્થ રાજાનું અહીંયા કલ્પસૂત્ર પોતે વર્ણન કરે છે કે વ્યાયામશાળાની અંદરમાં ગયા, અટ્ટનશાળાની અંદરમાં ગયા, ત્યાં મલ્લ યુદ્ધ કર્યું, મલ્લ કુસ્તી કરી, શરીરમાં માલિશ વગેરે કરી, સહસ્ત્રપાક શતપાક તેલની માલિશ વગેરે કરી, અને મલ્લ યુદ્ધ કરીને શરીરનું સૌષ્ઠવ વધાર્યું. પુરુષ છે ને, પુરુષનું સૌંદર્ય ન જોવાય, પુરુષનું સ્વાસ્થ્ય જોવાય, અને પુરુષ તંદુરસ્ત હોવો જોઈએ. રાજાએ તો યુદ્ધ કરવાનું હતું, આરોગ્ય પહેલા જોઈએ, અને આ બધું જ કરી અને એટલાની અંદરમાં રાજસભાની અંદરમાં ગયા, તૈયાર થઈને ગયા. અને સિદ્ધાર્થ રાજાની રાજસભાના અહીંયા જે વર્ણન કરેલા છે, રાજસભાની અંદરમાં જઈ અને પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કીધું કે જાઓ એક કામ કરો, સ્વપ્નના ફલને કહેનારા લોકોને લઈ આવો, તેડીને લઈ આવો, અને એ લોકોને કહો કે આજે સિદ્ધાર્થ રાજાને તમારી એક જરૂરિયાત પડી છે અને મારે એ લોકોની સાથે કંઈક વાતચીત કરવી છે. અને સિદ્ધાર્થ રાજાનું આ કહેણ આવ્યું એટલે કૌટુંબિક પુરુષો એ લોકોને બોલવા માટે મોકલે છે. અને એટલા સમયની અંદરમાં તીસરા રાણી પણ તૈયાર થઈ ગઈ. તમને ખબર છે સવારનો સમયનું શું એક આપણો શેડ્યુલ હોવું જોઈએ, એની આખી વાત આ નીતિશાસ્ત્ર એવા કલ્પસૂત્રની અંદરમાં આપણને જોવા માટે મળે છે. અહીંયા પહેલા સિદ્ધાર્થ રાજાની વાત કરી કે શયનખંડમાંથી ઉઠ્યા, દેવ અને ગુરુનું સ્મરણ કર્યું, પોતાના મહેલની અંદરમાં રહેલા ઘર મંદિરના દર્શન કર્યા, અને પછી વ્યાયામશાળાની અંદરમાં ગયા, કુસ્તી વગેરે કરી, પછી આવ્યા, સ્નાન વગેરે કર્યું, પરમાત્માની પૂજા વગેરે કરી. સિદ્ધાર્થ રાજા પાર્શ્વનાથ ભગવાનના ભક્ત રાજા હતા. પરમાત્માની પૂજા વગેરે કરી, અને પૂજા વગેરે કરી પછી રાજ વૈભવને શોભે એવા વસ્ત્ર વગેરે પહેરી અને પછી રાજસભાની અંદરમાં ગયા. આ બાજુ તીસરા રાણી પણ રાજસભાની અંદરમાં ગયા. પણ તમને ખબર છે રાજસભાની અંદરમાં છે ને બેસવાની શું મર્યાદાઓ હતી, આમાં છે ને સ્ત્રીના કોઈ અપમાન નહોતા. ત્યાં જૌનિકા કરી, જૌનિકા એટલે વચની અંદરમાં પડદો કર્યો, પડદાની પાછળ તીસરા રાણીને બેસાડ્યા, અને બાર સભાની અંદરમાં સિંહાસન ઉપર સિદ્ધાર્થ રાજા બેઠા. અને આ બાજુ ક્ષત્રિય કુંડ ગામનગરના જ્યોતિષીઓને, જે લોકો સ્વપ્ન પાઠક કહેવાય છે, એ લોકોને બોલાવવા માટે મોકલે છે. એની વચની અંદરમાં લક્ષણ શાસ્ત્રોની ચર્ચા ચાલે છે. સિદ્ધાર્થ રાજા ત્યાં ચર્ચા કરે છે કે આજે તો મારા માટે બહુ ખુશીનો દિવસ છે કે મારી પત્નીએ, મારી રાણીએ રાતના સમયમાં આવા સપના જોયા. લાગે છે કે બહુ ઉત્તમ પ્રકારનો લક્ષણધારી દીકરો થવાનો, બહુ ઉત્તમ દવાના. તો એમાં છે ને કલ્પસૂત્રકાર વચની અંદરમાં આપણને 8 પ્રકારના લક્ષણ શાસ્ત્ર બતાવે છે. કે પહેલું આવે છે અંગ વિદ્યા. જૂના કાળની અંદરમાં છે ને આવી વિદ્યાઓ ગુરુકુલમાં ભણાવતા હતા કે શરીરના સ્ત્રી પુરુષના નેત્ર અંગ ઉપાંગો, મારું કયું અંગ ફરકે છે. ઘણી વાર છે ને જેમ આંખ ફરકે છે એવી રીતે હોઠ પણ ફરકે, ગાલ પણ ફરકે, ખભો પણ ફરકે, ચામડી પણ ફરકે. તો આ ફરકવાથી શું થશે, શું લાભાલાભ થશે, આને અંગ વિદ્યા કહેવાતી હતી. સ્વપ્ન વિદ્યા આવે કે જેના બલે ઉત્તમ જગન્ય મધ્યમ સ્વપ્ન જે આવે એ સપનાનું શું ફળ હોઈ શકે છે. પછી સ્વર વિદ્યા આવડતી હતી. તમે જ્યારે ઘરમાંથી બહાર નીકળો ત્યારે કયા પક્ષીએ શું અવાજ કર્યો એ ઉપરથી મને શું ફાયદો થશે, આ વિદ્યા પણ આવતી હતી. બહુ જરૂરી વિદ્યા છે. આજના કાલે આવું થાય છે. તમે કદાચ ખબર હશે વર્ષો પહેલા ભુજની અંદરમાં જ્યારે ભૂકંપ આવ્યો કચ્છની અંદરમાં, ત્યારે એમ કહેવાય છે કે ભુજનું એક સરોવર છે, જે સરોવર નામ ભૂલી ગયો, એ ભુજનું મુખ્ય સરોવર કહેવાય. અને એ સરોવરની પાર ઉપર ભૂકંપના આગલા દિવસે બધા જ કાગડાઓ ભેગા થઈને કાઉ 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 અવાજ કરતા હતા. આ તો પછી ખબર પડી કે એ લોકો આપણને એની ભાષામાં કહેતા હતા, ભાઈ ખાલી કરો, ભાગો, ભૂકંપ આવવાનો છે. પશુ પક્ષીઓને પહેલેથી ખબર પડી જાય આવનારા શું આવવાના, શું તોફાનો આવવાના છે. વાવાઝોડા, વરસાદ, આંધી, તોફાન, આ બધામાં તમે જોજો પશુ પંખીઓ ઓછા મરે છે, માણસો વધારે મરે છે. કેમ? કારણ કે આ લોકોની પાસે એવી એક તાકાત છે કે જે લોકોને પહેલેથી ખબર પડી જાય. એને સ્વર વિદ્યા કહેવાય. પછી ભૂકંપ વગેરે ક્યારે આવે તો છે ને જમીન પહેલા સંકેત મોકલે, એને ભૌમ વિદ્યા કહેવાય. વ્યંજન વિદ્યા એટલે શરીરના મસા, તલ, કઈ જગ્યાએ તલ છે, કઈ જગ્યાએ બુટી સ્પોટ છે, અને એના દ્વારા માણસનું ભવિષ્ય ભાગી શકે, આને વ્યંજન વિદ્યા કહેવાય. પછી હાથ પગની રેખાઓ, એને લક્ષણ વિદ્યા કહેવાય. આકાશની અંદરમાં અચાનક વીજળી ચમકે, આકાશમાં અમુક જાતના શેપ આવવાના, અમુક આકારના વાદળો થઈ જાય, એને ઉત્પાદ વિદ્યા કહેવાય. અને નક્ષત્ર વગેરે જે આવે આને અંતરિક્ષ વિદ્યા કહેવાય. આવા 8 પ્રકારના વિદ્યાઓના વિશાદોને બોલાવવાની અંદરમાં આવ્યા. આપણી સભાની અંદરમાં ચર્ચાઓ ચાલે છે, અને કૌટુંબિક પુરુષો હર્ષ પામી અને રાજાની પાસેથી નીકળી ક્ષત્રિય કુંડ ગામનગરના મધ્યમાંથી થઈ સ્વપ્ન પાઠકોના ઘરની અંદરમાં ગયા. અને જોજો આ છે ને આમંત્રણ આપવાનો પણ કેવો રિવાજ, તમને બોલાવે છે આવું ન કે ત્યાં જઈને ખબર છે શું શબ્દનો પ્રયોગ કર્યો છે,
સ્વપ્નલક્ષણ પાઠકોને જઈને કીધું છે, અમે સિદ્ધાર્થ રાજાના કૌટુંબિક પુરુષો છીએ અને રાજા આપને યાદ કરે છે. જોજો બોલાવશે એમ નહીં, ઉત્તમ પુરુષોને છે ને આવું કહેવાય કે રાજા તમને યાદ કરે છે, તમને આજે સંભાળ્યા છે, આજે એમને તમારું કાર્ય પડ્યું છે, આપ રાજસભાની અંદરમાં પધારો. અને સ્વપ્ન લક્ષણ પાઠકો પણ ખુશ થઈ ગયા. ચલો રાજાએ આપણને કેને મોકલ્યું છે, આટલા મોટા રાજા આપણને યાદ કરે છે, ચલો આજે આપણે રાજાની પાસે જવું જોઈએ. એટલે એમને કૌટુંબિક પુરુષોને કીધું કે આપ પધારો, અમે થોડો ઘણો સમય લઈ થોડી ઘણી તૈયારી કરી અને અમે તૈયારી કરીને અમે છે રાજસભાની અંદરમાં હમણાં આવ્યા છીએ. તમે જઈને રાજાને સમાચાર આપો કે સ્વપ્ન લક્ષણ પાઠકો આવી રહેલા છીએ. અને સ્વપ્ન લક્ષણ પાઠકોએ પછી પોતાના બધાને ભેગા કર્યા કે ભાઈ રાજાનું આજે કહેણ આવ્યું છે, રાજસભાની અંદરમાં જજો. જો આ ઉચિત વેશ કોને કહેવાય? આજે તો મોર્નિંગ વોકના કપડાની અંદરમાં દેરાસરમાં ઘૂસી જવાનું, બરમુડા પહેરીને દેરાસરમાં ઘૂસી જવાનું, ટૂંકી ચડ્ડીઓ પહેરીને દેરાસરમાં ઘૂસી જવાનું અને રાતના નાઇટ ડ્રેસ પહેરીને દેરાસરમાં હવાના પોરમાં દર્શન કરવા માટે આવી જવાનું. એક રાજાની પાસે પણ જવા માટે આ સ્વપ્ન લક્ષણ પાઠકો કેવા વસ્ત્ર વિભૂષા કરે છે અને ત્રણ જગતના નાથની પાસે આપણે દેરાસરમાં કેવા ઉડભડ કપડાં પહેરીને જઈએ છીએ. પ્લીઝ આ બધા અભિનય અને આશાતનાઓ છોડો. હવે હું તમને પૂછું કે નરેન્દ્ર મોદી સાહેબે તમને બોલાવ્યા હોય તો તમે સવારના પોરમાં મોંદી વગરના કપડાં પહેરીને જશો? મોદી સાહેબની પાસે કપડાં સૂટ બૂટ પહેરીને જવાય, આટલી અક્કલ તમને છે? કોઈ મોટા ઓફિસર પાસે છે ને નોર્મલ કપડાં પહેરીને ન જવાય, સૂટ અને ટાઈ લગાવીને જવાય. જો આટલી અક્કલ તમારી પાસે છે તો મારા દેરાસરના રહેલા ત્રણ જગતના નાથની પાસે ચડ્ડીઓ પહેરીને આવી જવાનું. મારું ચાતુર્માસ હતું મરીન ઢાઈની અંદરમાં અને ત્યાં સવારના પોરમાં છે ને કેવિન લેંગ્લેસ ઉપર આમ જોયું તો હવાના પોરમાં જાણે કીડિયારું ભાગે દોડવા માટે આવે. આખો દિવસ ગાડીમાં ફરવાનું અને ચરબી ઉતારવા માટે દરિયા કિનારે દોડ્યા કરવાનું. અને એ છે ને ત્યાં મેં જોયું છે કેટલા લોકો હવાના પોરમાં જાણે કે દર્શન પતાવવાની ચીજ હોય ટૂંકી ચડ્ડીઓ પહેરીને. અરે મોટા મોટા ઘરડી ઉંમરના દાદાઓ પણ ચડ્ડીઓ પહેરી, છોકરીઓ ચડ્ડી પહેરી અને આપણે છે ને બોલતા પણ શરમ આવે એવા ઉંમરના અને એવી વ્યક્તિઓ ચડ્ડી પહેરીને દેરાસરની અંદરમાં આવી જાય. અને આ હવાના પોરમાં બહેનોની વચની અંદરમાં આવા કપડામાં પહેરીને આવીને ઊભા રહી જવાનું. એક બાજુ ભગવાન હોય, એક બાજુ ઉપાસક દેરાસરમાં સાવક સાવિકાઓ રહેલા હોય, ગુરુ ભગવંતો બેઠા હોય, સાધ્વીજી ભગવંતો બેઠા હોય અને એની સામે આવી અસભ્ય કપડામાં જો મારું ચાલે તો આવા લોકો છે ને દંડા મારી દેરાસરમાંથી બહાર તગેડી નાખો. કેવી રીતે આવી શકાય? નરેન્દ્ર મોદી સાહેબ પાસે જવાનું તમારી પાસે અક્કલ છે, ત્યાં તમારે કઈ વેશભૂષા પહેરી શકાય એ બધી આપણને અક્કલ છે. આ કલ્પસૂત્ર આપણને રીતિશાસ્ત્ર છે, આપણને રીતિ બતાવે, જીવનની રીતિઓ બતાવું છું કે આ જીવનની રીતિ છે કે સ્વપ્ન લક્ષણ પાઠકો કેવી વેશભૂષા લઈને આવે છે. ચલો પ્રથમ પ્રવચન અહીંયા પરિપૂર્ણ થયું. હવે સિદ્ધાર્થ રાજાના સભાની અંદરમાં સ્વપ્ન લક્ષણ પાઠકો આવે છે, એની પણ વાતો જાણવા જેવી છે. એ વાત બીજા પ્રવચનની અંદરમાં આવશે. રોજ બે પ્રવચનો કરવાનો કલ્પસૂત્રની પરંપરા રહેલી છે. ગઈકાલે પહેલું અને બીજું પ્રવચન થયું, આજે ત્રીજું અને ચોથું પ્રવચન આવ્યું. પહેલું પ્રવચન ત્રીજું પ્રવચન, બીજું પ્રવચન એ ચોથું પ્રવચન. એટલે તમને ત્રીજું અને ચોથું લખેલું આવતું હશે. આ પ્રવચન સાંભળજો અને આમાંથી જે સંદેશા આપ્યા છે એ શીખજો. માતા પિતાનો વિનય શીખજો, અદંત કલહ શીખજો, શ્રીદેવીને રહેવાનું મન થાય એવું ઘર બનાવજો અને ઉપાસય દેરાસરની અંદરમાં કયા કપડાં પહેરીને આવવાનું એની સભ્યતા શીખજો. મોદી સાહેબ કરતાં ભગવાન મોટા છે તો ભગવાન પાસે છે ને મોર્નિંગ વોકના કપડાં પહેરીને ન આવી જવાય, ગમે ત્યારે મંદિરમાં ઘૂસી ન જવાય. એની છે ને કપડાં પહેરવાની તમને ખબર છે? અમૃતસરના તમે ગોલ્ડન ટેમ્પલની અંદરમાં જાઓ ત્યાં કમ્પલસરી નિયમ છે કે માથું ઢાંક્યા વગર અંદરમાં એન્ટ્રી નથી મળતી. આવા બધા છે ને કાયદા કાનૂનો આપણા દેરાસરમાં કરીએ ત્યારે છે લોકો હોહા મચાવી નાખે, લોકો જાણે કે ભૂકંપ આવ્યો હોય એવી છે ને રાડ કરી નાખે છે. પણ જાતે ન સમજો તો આવા કાયદા કાનૂન કરવા પડે છે. ચલો આ કલ્પસૂત્રનું પ્રથમ પ્રવચન પરિપૂર્ણ કરું છું. હવે બીજું પ્રવચન આવશે. એની પહેલાં ખાસ ભારપૂર્વક કહું છું કે આજે ઘરની અંદરમાં ભગવાનનું જન્મ વાંચન ઉજવવાનું છે. આજે મહાવીર જયંતિ નથી, મહાવીર જન્મ કલ્યાણક નથી, માત્ર મહાવીર જન્મ વાંચન છે. ઘણા મહાવીર જયંતિ ઠોકી દે છે, ઘણા મહાવીર જન્મ કલ્યાણક કહે છે. મહાવીર જન્મ કલ્યાણક ચૈત્ર સુદ તેરસ ના આવે, જયંતિ તો ક્યારે આવતી જ નથી, કલ્યાણક હોય. પરંતુ આજે ભગવાનનું જન્મ વાંચનનું સૂત્ર હોય છે. એ સૂત્ર પણ તમને છેલ્લે બતાવીશ. ઘરમાં ઉજવણી કરજો, બસ એ જ ખાસ મારી ભારપૂર્વકની ભલામણ છે. એ જીનાગનું કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ પુરીમચરિમાણ કપો મંગલમ વધમાણ તીર્થમી ઈય પરિકર્યા જીનગણ હરાઈ થેરાવલી ચરિયમ.